વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવા જઈએ રહ્યા છીએ કે જે ભારતીય બંધારણ દ્વારા જે અધિકારો આપવામાં આવ્યા છે ભાગ 3માં, જેને આપણે મૂળભૂત અધિકારો તરીકે ઓળખીએ છીએ, એમાંનો એક મુખ્ય અધિકાર એટલે કે સ્વતંત્રતાનો અધિકાર. આપણે જ્યારે પ્રસ્તાવના ભણ્યા હતા ત્યારે આપણે સમજ્યા હતા કે સ્વતંત્રતાનો મુખ્ય જે આપણે ઉદ્દેશ સમજ્યા હતા એ હતો કે કોઈ પણ પ્રકારની રોકટોક ન હોવી જોઈએ. એને સામાન્ય રીતે આપણે સ્વતંત્રતાથી સમજીએ છીએ અને સામાન્ય રીતે આપણે સમાજમાં એ પણ જાણીએ છીએ કે સ્વતંત્રતાનો પર્યાય અને એકદમ નજીકનો જે વર્ડ જે છે કે લોકો જ્યારે સ્વતંત્રતાને પોતાની રીતે એને વ્યાખ્યાયિત કરવા માંડે છે અને એ સમયે એ સ્વતંત્રતામાંથી સ્વચ્છંદિતા બની જાય છે અને પરિણામે સ્વતંત્રતાના મુખ્ય હેતુને એ ક્યારેય પણ પરિપૂર્ણ કરી શકતા નથી. અને પોતાની સ્વતંત્રતા પોતાની રીતે વ્યક્તિગત સ્વતંત્રતા હોઈ શકે છે, નો ડાઉટ, પરંતુ ભારતીય બંધારણ દ્વારા જે પણ સ્વતંત્રતાઓ આપણને આપવામાં આવી છે એ દરેક સ્વતંત્રતાને આપણે સમજીશું, જેથી કરીને આપણને એ વસ્તુનો પૂરેપૂરો સમજણ આવે કે સ્વતંત્રતા ખરેખર શું છે, મારી સ્વતંત્રતા શું છે, સામેવાળાની સ્વતંત્રતા શું છે, અને એક વ્યક્તિને મળેલી સ્વતંત્રતા અને એક સમૂહને મળેલી સ્વતંત્રતામાં શું ભેદભાવ હોય છે અથવા તો શું એમાં વર્ગીકૃત કરી અને એને વિભાજિત કરવામાં આવ્યું છે કે જેથી કરીને એક અલગ રીતે દરેક વ્યક્તિની સ્વતંત્રતા સચવાઈ રહે. એ વિશે આજના આ અનુચ્છેદ નંબર 19 થી લઈ અને 22 સુધીની આપણી જે યાત્રા છે એની અંદર આપણે આ વસ્તુ જોઈશું. સૌપ્રથમ જ્યારે આપણે સ્વતંત્રતાના અધિકારોની વાત કરીએ તો આપણે એ પણ વસ્તુ સમજવી જોઈએ કે સ્વતંત્રતા જે આપણને મળેલી છે એ જ્યારે બંધારણની અંદર આપણા બંધારણના ઘડવૈયાઓએ જ્યારે આપણી પ્રસ્તાવનાની રચના કરી એ સમયે એવી એક વ્યક્તિગત રીતે કહી શકાય કે આખી જે બંધારણીય સભા જે છે એ એવું વિચારતી હતી કે ભારતના લોકોને સ્વતંત્રતા મળે, ભારતના લોકોને સમાનતા મળે. અને એ ભારતીય બંધારણના ઘડવૈયાઓએ એ પણ વસ્તુ વિચાર્યું કે સ્વતંત્રતા જ્યારે પણ આપણે આપવાની વાત કરીએ છીએ ત્યારે આપણે જે જોયું હતું કે વિચાર, અભિવ્યક્તિ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, આ આખી એક લાઈન આપણને ભારતીય પ્રસ્તાવનાની અંદર જોવા મળે છે. તો જ્યારે પણ તમે પ્રસ્તાવનામાં આ સ્વતંત્રતા સમજો છો, એ સ્વતંત્રતા એ વખતે આપવાની ખરેખર વાત કરી છે, પરંતુ વાસ્તવિક રૂપે એને બંધારણમાં એવું કહી શકાય કે સ્વતંત્રતાને વાસ્તવિક બંધારણીય દરજ્જો અને બંધારણ દ્વારા સ્વતંત્રતા ક્યાંથી મળી, તો એ છે આપણો અનુચ્છેદ નંબર 19 થી લઈ અને 22 ભાગ 3ની અંદર. તો હવે આપણે વન બાય વન દરેક વસ્તુ જોઈશું. સ્વતંત્રતાના અધિકારમાં જે પ્રથમ અનુચ્છેદ છે એ આપણો છે 19 નંબરનો અનુચ્છેદ, અને એ શું કહે છે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. જ્યારે પણ તમે સમજવાની કોશિશ કરો છો કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, એમાં તમે જોઈ શકો છો કે અનુચ્છેદ નંબર 19 અને 19(1) અંદર ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું છે તમે અહીંયા ધ્યાનથી જોજો, સર્વ નાગરિકોને. એનો મતલબ એવો થયો કે માત્ર આ અધિકાર એક એવા અધિકારોની અંદર એનો સમાવેશ થશે કે જે ભારતીય નાગરિકને જ પ્રાપ્ત થાય છે. પણ જ્યારે પણ તમને કહી દઉં કે તમે વાત કરતા હોય કે અધિકાર વિશેની અને એવા અધિકારો કે જે માત્ર ને માત્ર ભારતના નાગરિકને મળેલા છે, ઘણા બધા અધિકારો એવા છે કે જે વ્યક્તિઓને મળતા હોય છે. વ્યક્તિમાં શું થઈ જાય છે, ભારતના નાગરિકને પણ મળે છે અને સાથે સાથે વિદેશી વ્યક્તિને પણ મળે છે. પરંતુ આ અધિકાર એવો છે કે જે સર્વ નાગરિકોને એટલે કે ફક્ત ભારતના નાગરિકોને જ મળે છે. અને જો ભારતના નાગરિકને મળતા અધિકારોની અંદર વાત કરીએ તો આર્ટિકલ નંબર 15, 16, બરાબર, 19, 29 અને 30 આટલા અધિકારો એટલા છે કે જે માત્ર કોને મળતા હોય છે, ભારતના નાગરિકોને મળતા અધિકારો છે. 15, 16, 19, 29 અને 30. તો આપણે 15 અને 16 ભણી ચૂક્યા છીએ, 19મો આજે ભણી રહ્યા છીએ. તો આજે જોઈએ આપણે બીજી વસ્તુ શું કહેવા માંગી છે કે 19 અનુચ્છેદ નંબર 19(1) ફક્ત એટલું જ કીધું છે કે સર્વ નાગરિકોને કયા કયા અધિકારો મળે છે. તેમાં 19(1) અને એનો સબક્લોઝ આપેલો છે એ, અથવા તો ગુજરાતીમાં એને આપણે શું કહીશું, ક, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે કે જે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, જે તમે સાંભળી રહ્યા છો, એ પણ એક વાણીની અભિવ્યક્તિ જે છે એ છે વાણી અભિવ્યક્તિ અંતર્ગત આવે છે. વાણી અને અભિવ્યક્તિની અંદર ઘણી બધી વસ્તુ હોય છે. કોઈ વ્યક્તિ બોલીને સમજાવે છે, કોઈ સંજ્ઞાથી સમજાવે છે, કોઈ બોલ્યા વગર સમજાવે છે, અને કોઈ બોલ્યા વગર અને મૌન રહીને પણ સમજાવી જાય છે, અને કોઈ ઈશારાથી સમજાવે છે. આ દરેક વસ્તુ તમારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, બરાબર. કારણ કે વાણી અને અભિવ્યક્તિમાં તમે જાણતા હોઈએ છીએ કે આપણે એક સ્ટેટસ મૂકવાથી પણ જો આપણા સામેના વ્યક્તિને ખબર પડી જતી હોય કે આ વ્યક્તિ શું કહેવા માંગે છે, તમારા સ્ટેટસ નહીં મૂકવાથી પણ એમને ખબર પડી જાય છે કે તમારું આજે શું મૂડ છે. તમારા એક આર્ટિકલથી તમે સમજાવી શકો છો, તમારી એક સંજ્ઞાથી તમે સમજાવી શકો છો. તમે મૂક નાટકો પણ જોયા છે, વ્યક્તિગત નાટકો પણ જોયા છે, સામૂહિક નાટકો પણ જોયા છે,
તો આ બધી જ વસ્તુ શું છે કે એક અભિવ્યક્તિની સ્વતંત્રતા છે અને એ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દરેક વ્યક્તિને લાભ મળવો જોઈએ અને દરેક વ્યક્તિએ વસ્તુને સમજવી જોઈએ. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંતર્ગત કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ પણ આપણે આની અંદર આગળ હવે જોઈ રહ્યા છીએ. તો સર્વોચ્ચ અદાલતે શું કીધું છે એના ઉપરથી આપણે જોઈશું. બરાબર, કે જે સર્વોચ્ચ અદાલત જે છે એણે વાણી અને અભિવ્યક્તિ અંતર્ગત કઈ કઈ બાબતોનો સમાવેશ કર્યો છે. સૌપ્રથમ તો આપણે અહીંયા વાત કરીએ વિચારનું પ્રસારણ કરવાનો અધિકાર છે આપણે બધાને. જ્યારે પણ તમે વિચારનું પ્રસારણની વાત કરતા હોય તો આપણે એક વસ્તુ સમજવાનું છે, તમને આવેલો વિચાર તમે કઈ કઈ રીતે પ્રસારિત કરી શકો છો. આજનો જ્યારે સમય આજે જ્યારે નવ ભારતની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આપણી પાસે કેટલા બધા માધ્યમો છે કે આપણા વિચારનું પ્રસારણ કરી શકીએ છીએ. સૌપ્રથમ હું તમને થોડો પાછળ લઈ જાઉં છું. આઝાદી પછીથી શરૂઆત કરીએ તો આઝાદી સમયે વિચારનું પ્રસારણ કરવાના કયા કયા માધ્યમો હતા. તો સૌપ્રથમ તો તમે સમજો, પુસ્તક લખી, ટપાલ લખી, કાગળ લખી અને સમજાવવામાં આવતું, એટલે લેખનની વાત આવતી હોય જ્યારે. બીજી વાત કરું તમને તો રેડિયો. બરાબર, રેડિયો પછી ટેલિવિઝન આવ્યા. તો આ બધા જ માધ્યમો શું છે, તમારા વિચારનું પ્રસારણ કરવાના અધિકારો છે. ત્યાર પછી ધીરે ધીરે રેડિયો, ટેલિવિઝન પછી શું આવ્યું તો કે ભાઈ ધીરે ધીરે ઇન્ટરનેટનો જમાનો આવ્યો, કમ્પ્યુટરનો જમાનો આવ્યો. ત્યાર પછી ઇન્ટરનેટની અંદર તમે જાણીએ છીએ કે ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, બરાબર, ઇન્સ્ટાગ્રામ આજે જે ચાલે છે, એના સિવાય જે રીલ બનાવવામાં આવે છે, આ બધી જ વસ્તુ શું છે, તમારા વિચારનું તમે પ્રસારણ કરતા હોય. આના સિવાય અત્યારે જે ચૂંટણીનો માહોલ છે, તમે જાહેર સભાઓ યોજવામાં આવે, રેલીઓ યોજવામાં આવે, બરાબર, ગુપ્ત બેઠકો કરવામાં આવે, બેઠકો કરવામાં આવે, આ તમામ વસ્તુઓ શું છે એ તમારા વિચારોનું શું છે પ્રસારણ કરવાનો અધિકાર છે. અને સર્વોચ્ચ અદાલત કહે છે કે દરેક વ્યક્તિને પોતાના વિચારોનું પ્રસારણ કરવાનો શું છે સંપૂર્ણ અધિકાર મળેલો છે. તો એ અધિકારોનું શું કરવાનું છે એમને, એ અધિકારો એ પોતે ભોગવી શકે છે. ત્યાર પછી બીજી વસ્તુની વાત કરીએ તો પ્રેસની સ્વતંત્રતા વિશેની વાત કરીએ. પ્રેસની સ્વતંત્રતા એનો મતલબ એવો થાય છે કે ઘણીવાર એવું તમે જોવા મળે છે કે પ્રેસની સ્વતંત્રતા અંતર્ગત તમારી વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. કારણ કે પ્રેસની સ્વતંત્રતા દ્વારા જ વ્યક્તિ પોતાની અંદર આવેલા વિચારોને શું કરતો હોય છે, અભિવ્યક્ત કરતો હોય છે. એ ચાહે પછી કોઈ પ્રેમ લેખ હોઈ શકે, કોઈ વ્યક્તિગત લેખ હોઈ શકે, કોઈ વ્યક્તિ ઉપર લેખ હોઈ શકે, બરાબર, કોઈ ઇન્ફોર્મેટિવ લેખ હોઈ શકે. આના સિવાય આપણે જાણતા હોઈએ છીએ ઘણા બધા એવા લેખકો છે કે જેમના લેખનથી કયો પ્રવાહ છે એ જાણી શકાય છે. તો આ બધી જ વસ્તુ પ્રેસની સ્વતંત્રતા અંતર્ગત આવે છે. આની સામે ત્રીજો અધિકાર જે મળે છે આંદોલન સામેનો અધિકાર. આપણે જાણીએ છીએ કે અત્યારે ઘણા બધા આંદોલનો થતા હોય છે, સરકાર વિરુદ્ધમાં થતા હોય છે, સરકારની સાથે થતા હોય છે. જે પણ આંદોલન કરવામાં આવે છે એમાં તમને બંને પ્રકારના અધિકારો મળેલા છે. આંદોલનમાં તમે ભાગ લઈ શકો છો અને આંદોલનની સામે તમને અધિકાર પ્રાપ્ત થયા છે કે આંદોલન થતું હોય ને એવા સમયે તમને પડતી મુશ્કેલીઓના વિરુદ્ધમાં પણ તમે બોલી શકો છો. તો જરૂર નથી કે કોઈ વાત કોઈ એક મોટા સમૂહ દ્વારા બોલવામાં આવે છે તો એ સત્ય છે અને મોટા સમૂહ દ્વારા બોલવામાં નથી આવતી અને નાના સમૂહ દ્વારા બોલવામાં આવે છે તો એ અર્ધ સત્ય છે અથવા તો ખોટી છે, એવું જરૂરી નથી. એટલે આંદોલન સામેના પણ આપણને શું મળેલા છે, અધિકાર મળેલા છે. ફોન ટેપિંગ વિરુદ્ધના અધિકારો પણ આપણને મળેલા છે કે આપણી પરવાનગી વિના આપણો ફોન કોઈ ટેપ ન કરી શકે, બરાબર. સામાન્ય રીતે એટલા માટે જ તમે જો જાણતા હશો કે જ્યારે પણ તમારા ફોન પર ફોન આવે છે ત્યારે સામેના વ્યક્તિ જો રેકોર્ડિંગ શરૂ થતું હોય તો તરત જ એ કહેતા હોય છે આપણને કે ભાઈ તમે જે વાત કરી રહ્યા છો એના સામેની શું થઈ રહ્યું છે, ફોનનું ટેપિંગ થઈ રહ્યું છે. જાણકારીનો આપણને અધિકાર છે, એ પણ આપણી શું કહેવાય વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંતર્ગત આવે છે કે આપણે કોઈ પણ વસ્તુની જાણકારી મેળવી શકીએ છીએ તો જાણકારી આપી શકીએ છીએ. પ્રદર્શન વિરોધના અધિકારો જે મેં તમને વાત કરી એમના આંદોલનના વિરોધના. શાંતિનો અધિકાર છે આપણને શાંતિનો પણ અધિકાર છે. કોઈ વ્યક્તિ આપણને બોલવા, વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા આપી છે એ અંતર્ગત તમે જાણતા હોય તો તમને જેટલો બોલવાનો અધિકાર છે એટલો જ તમને મૌન રહેવાનો પણ અધિકાર છે. ઘણીવાર એવું કહેવાય છે કે શબ્દો કંઈ કહી નથી શકતા, એ વખતે આંખો કંઈક કહી જાય છે, મોઢું કંઈક કહી જાય છે અને મૌન રહેલો વ્યક્તિ પણ ઘણું બધું કહી જાય છે. તો આ બધી જ બાબતો છે. આપણે એવું કહી શકાય કે શાયરી, શેર અને એની અંદર જે લખાયેલી છે એ તમામ વસ્તુઓ છે એની અંદર સમાવેશ થાય છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંતર્ગત એનો સમાવેશ થાય છે. ઘણીવાર આપણે કોલેજના વિદ્યાર્થીઓ હોઈએ છીએ ત્યારે આપણે જાણતા હોઈએ છીએ કે ઘણીવાર કોલેજના વિદ્યાર્થીઓ, બહુ મજાનો વિષય તમને જણાવું તો હું પણ એક સમય કોલેજમાં રહ્યો છું. તો ઘણીવાર કોલેજના વિદ્યાર્થીઓ એવું કહી શકાય કે નેગેટિવ એનર્જી એનામાં હોતી જ નથી, બહુ જ પોઝિટિવ વિચારતા હોય છે. એમાં પણ વિદ્યાર્થીઓ, ખાસ વિદ્યાર્થીનીઓની સરખામણીમાં. કેમ? ઘણીવાર તમે વિચારો, આ હું તમને કોઈ ખોટી વાત નથી કરતો, આ તમને વ્યક્તિગત રીતે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંતર્ગત સમજાવું છું. ફોર એક્ઝામ્પલથી તમને સમજાવું છું કે એક વ્યક્તિ એક છોકરાને એક છોકરી ગમે છે ને એને એ પ્રપોઝ કરે છે.
છોકરી કાંઈ જવાબ નથી આપતી, સાંભળજો, એવા સમયે એ વ્યક્તિનો અભિગમ શું હોય છે? અભિગમ શું હોય છે? એ છોકરીએ ના નથી પાડીને, એનો મતલબ ચલો ભાઈ ના નથી, પણ ભાઈ હાય નથી, હા પણ નથી અને ના પણ નથી. અને એટલા માટે જ જે શાંતિનો અધિકાર છે, મૌન રહેવાનો તમને અધિકાર છે, એ ક્યારેય કોઈ વ્યક્તિ તમારી મૌન જે છે એ તમારી સહમતિ ન બની જાય એ માટે બોલવું જરૂરી છે. અને એટલા માટે જ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872ની અંદર સબક્લોઝ 2ની અંદર આર્ટિકલ નંબર 2 સબક્લોઝ 2 જે છે એની અંદર સ્પષ્ટ ભાષામાં કહેવામાં આવ્યું છે કે મિયર સાયલેન્સ ઇઝ અ નોટ એક્સેપ્ટન્સ. કોઈ પણ વ્યક્તિ જ્યારે મૌન છે એનો મતલબ એવો નથી કે તમારી સાથે સહેમત છે. તો સેમ વસ્તુ, જ્યારે તમને મૌન રહેવાનો પણ અધિકાર છે અને તમને બોલવાનો પણ અધિકાર છે. ફોર એક્ઝામ્પલ તરીકે એટલા માટે જેવું કહેવાય છે કે સત્ય, જે વ્યક્તિઓ સાચા છે એની નિષ્ક્રિયતા જે છે એ જે જૂઠાણ છે એને પણ સત્ય સાબિત કરી દે છે. માટે દરેક વ્યક્તિએ બોલવું જોઈએ. ઘણીવાર એવું બનતું હોય છે કે સમાજની અંદર કોઈ જગ્યાએ હિંસા થતી હોય, કોઈ જગ્યાએ વાયલન્સ થતું હોય, તમે કાંઈ નથી બોલતા એટલે તમે એની સાથે છો એવું નથી થતું, પરંતુ તમારું ઘણી વાર સુધી નહીં બોલવું એ તમે વસ્તુને એક્સેપ્ટ કરી લો છો કે એ વસ્તુ ચલો એ થઈ રહ્યું છે, મને કોઈ એનાથી વાંધો નથી, પરંતુ એવું નથી હોતું. દરેક વ્યક્તિએ બોલવું જોઈએ. એટલે શાંતિનો પણ અધિકાર છે. અને એટલા માટે જ તમને ખબર હોય તો અટલ બિહારી વાજપેયી જ્યારે આપણે પોખરણનો જે આપણે શું કે પરમાણુ પરીક્ષણ કરીએ એ સમયે બહુ ખાસ વસ્તુ કીધું હતું કે અમે કોઈ દિવસ કોઈને મારવા માટે અમે આ પરમાણુ પરીક્ષણ નથી કર્યું, પરંતુ શાંતિની રક્ષા માટે પણ જરૂરી છે કે તમે શક્તિશાળી તો હોવા જ જોઈએ, નહીં તો કોઈ પણ વ્યક્તિ આપણને ઉંગલી કરી જાય. સેમ વસ્તુ છે, શાંતિનો અધિકાર છે, મૌન રહેવાનો અધિકાર છે અને બોલવાનો પણ. ઇલેક્ટ્રોનિક મીડિયા મેં જે વાત કરી, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે કે કોઈ પણ વસ્તુ, એનો પણ તમને અધિકાર છે. વ્યવસાયિક જાહેરાતો, તમને મોટા મોટા બોર્ડ જે દેખાય છે, બરાબર, વ્યવસાયિક જાહેરાતોની અંદર તમામ એ વ્યવસાયિક જાહેરાતો આવી જાય. જે બોર્ડ હોઈ શકે, ઇલેક્ટ્રોનિક મીડિયા હોઈ શકે, વિડીયો મીડિયા હોઈ શકે, બરાબર, અક્ષય કુમાર છે કે અજય દેવગન છે કે વિમલ ઇલાયચીની જે એડની અંદર આવતા હોય છે કે કોઈ પણ એડની અંદર, કે તિરુપતિ તેલની એડની અંદર કરીના કપૂર આવતી હોય, તો આ બધી જ વસ્તુ શું છે? વ્યવસાયિક જાહેરાત છે. અને વ્યવસાયિક જાહેરાત કરવાનો પણ દરેક વ્યક્તિને અધિકાર છે. તો તમામ બાબતો જે છે આપણને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંતર્ગત મળેલા સર્વોચ્ચ અદાલત દ્વારા આ વસ્તુને શું કરવામાં આવી છે? વ્યાખ્યાયિત કરવામાં આવી છે કે આ બધી જ વસ્તુઓ આની અંદર સમાવેશ થાય છે. આના સિવાય તમે જે વાણી અને અભિવ્યક્તિની જે સીધી બાબતો કે આપણે બોલી રહ્યા છીએ, વાતો કરી રહ્યા છીએ, આ તમામ વસ્તુઓ શેની અંદર આવે છે? વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંતર્ગત સમાવેશ થાય છે. અને આપણને જે પણ અધિકારો મળ્યા છે, મેં તમને પહેલા જ કીધું કે સ્વતંત્રતા છે, સ્વચ્છંદિતા નથી. માટે આપણને જે મળેલી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે એની ઉપર ભારતીય બંધારણની અંદર અનુચ્છેદ નંબર 19 સબક્લોઝ 2 ની અંદર વ્યાજબી નિયંત્રણો મૂકવામાં આવ્યા છે કે આટલા નિયંત્રણોને ધ્યાનમાં રાખીને તમારે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ભોગવવાની છે. જો અહીંયા સૌપ્રથમ વાત કરીએ, પ્રથમ ભારતની એકતા, અખંડતા અને સાર્વભૌમત્વ. સીધી વસ્તુ છે ભાઈ, તમે કોઈ પણ વાણી અને અભિવ્યક્તિની તમારી જે સ્વતંત્રતા મળેલી છે એનો તમે ઉપયોગ કરો, પરંતુ તમારે ભારતની એકતા, અખંડતા અને સાર્વભૌમત્વને નકારાત્મક પ્રભાવ આપતી હોય એવી કોઈ પણ બાબત તમારે ડિક્લેર કરવાની નથી, અથવા તો તમારે એવી કોઈ પણ બાબતોને વિશે અહીંયા વાત પણ નથી કરવાની, બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે ભારતની એકતા, અખંડતા અને સાર્વભૌમત્વને અસર કરતું JNUની અંદર કનૈયાલાલે જ્યારે નારો લગાવ્યા કે ભારત તેરે ટુકડે હોંગે, તો ભારતની એકતા, અખંડતા અને સાર્વભૌમત્વને શું થયું? એ ખતરો હતો, એટલા માટે એની ધરપકડ કરવામાં આવી અને એના વિરુદ્ધમાં દેશદ્રોહનો ગુનો દાખલ થયો. તો આ બધી જ વસ્તુ શું બતાવી રહી છે કે તમને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પરંતુ તમારે એને શું કરવાનું છે? વ્યાજબી નિયંત્રણોને ધ્યાનમાં રાખીને તમારે એનો ઉપયોગ કરવાનો છે. બીજી વસ્તુ શું બતાવી રહી છે? તો કે ભાઈ રાજ્યની સુરક્ષા. રાજ્યની સુરક્ષાને લઈને તમારે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાની નથી, અથવા તો તમારે એવું કંઈ બોલવાનું નથી કે જેના કારણે રાજ્યની સુરક્ષાને ખતરો થાય, બરાબર. ત્યાર પછી શું છે? વિદેશી સાથેના મૈત્રી સંબંધો, બરાબર. ભારતે અમેરિકા સાથે કેવા સંબંધો રાખવા જોઈએ, ચીન સાથે કેવા સંબંધો રાખવા જોઈએ, આ બધી બાબતો સામાન્ય રીતે તમે જો ધ્યાનથી સાંભળતા હોય તો તમને મોટા ભાગે પાનના ગલ્લાઓ ઉપર, બરાબર, ચોરાઓ ઉપર ઘણા બધા લોકો સલાહ આપતા હોય છે કે ભાઈ નરેન્દ્રભાઈ આવું ન કરવું જોઈએ, પ્રધાનમંત્રીએ તો આની સાથે આવો વ્યવહાર રાખવો જોઈએ, બરાબર, આજે યુદ્ધ કરી દેવું જોઈએ, પાકિસ્તાનને આમ કરી દેવું જોઈએ. આ બધી બાબતો એક સામાન્ય ચર્ચાની અંદર બહુ સારી લાગતી હોય છે, પરંતુ જ્યારે તમે જાહેર સ્થાન પર ચર્ચા કરતા હોય ત્યારે આ બધી વસ્તુઓથી બચવું જોઈએ, કારણ કે ભારતના વિદેશ સાથેના મૈત્રી સંબંધો ઉપર બોલવાનો અને અધિકારિક ઘોષણા કરવાનો અધિકાર ભારત સરકારનો છે, અને એના વિશે આપણે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો અધિકાર હોતો નથી. ત્યારબાદ વાત કરીએ આપણે જાહેર વ્યવસ્થાનું, તો કે તમારે એવું કોઈ પણ વસ્તુ બોલવાનું નથી કે જેના કારણે જાહેર વ્યવસ્થામાં કોઈ ખતરો બને અને
એવું કહી શકાય કે તમારા બોલવાને કારણે બે જૂથ વચ્ચે અથડામણો થાય, બે જૂથ વચ્ચે તણાવભર્યું વાતાવરણ થાય, એવું કોઈ પણ વસ્તુ તમારે બોલવાનું નથી. આના સિવાય શિસ્તતા અને નૈતિકતાને ધ્યાનમાં રાખીને તમારે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ભોગવવાનો છે. શિસ્તતા અને નૈતિકતા એટલા માટે કે તમારું બોલવાનું અથવા તો તમારી અભિવ્યક્તિ એવી ના હોવી જોઈએ કે અન્ય વ્યક્તિને શિસ્તતાના ભંગનું શીખવાડતું હોય, અનૈતિકતા શીખવાડતું હોય. બરાબર, તમારી ઈચ્છા છે કે ભાઈ તમને બહુ ગરમી લાગી રહી છે, પરંતુ કોઈ પણ જાહેર સ્થાન પર તમે તમારા કપડાં કાઢીને બેસી તો નહીં શકો ને, કારણ કે જાહેર શિસ્તતા અને નૈતિકતાનું પાલન નથી. તો માટે જરૂરી છે કે તમે જ્યારે પણ તમારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ભોગવી રહ્યા છો અથવા તેનો ઉપયોગ કરી રહ્યા છો, ત્યારે આ તમામ બાબતોને શું કરવાની છે, તમારે ધ્યાને લેવાની છે. તમારે એવી કોઈ પણ વસ્તુ નથી કરવાની કે અદાલતનો તમે શું કરતા હોય, તિરસ્કાર કરતા હોય. અદાલતનો તિરસ્કાર કરવાનો, અદાલતે સ્પષ્ટ ભાષામાં કીધું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિએ સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં, અને તમારું ભાષણ એવું હોય કે નહીં, અદાલત તો કોઈ પણ વસ્તુ કે આપણે કોઈ પણ વસ્તુ માનવાની નથી ને આપણે એના વિરુદ્ધમાં જઈને આમ કરવાનું છે, તેમ કરવાનું છે. અદાલત દ્વારા આપવામાં આવેલા આદેશનું તમે જાણી જોઈને ઉલ્લંઘન કરો છો ને કરાવડાવો છો, તો એ તમારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. એ તમારા અદાલતનો જે અદાલતનો આદેશ છે એને તમે નકારી રહ્યા છો, એટલે એના વિરુદ્ધમાં તમારી પર કાર્યવાહી ડાયરેક્ટ અદાલત કરી શકે છે. બીજી વસ્તુ, તમે જ્યારે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ભોગવી રહ્યા છો ત્યારે આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. એક તો તમારી અભિવ્યક્તિ એવી ના હોવી જોઈએ કે કોઈની પર બદનક્ષી લાગતી હોય, અને બીજું કે ગુનાની ઉશ્કેરણી કરતી હોય. ફોર એક્ઝામ્પલ તરીકે તમને જો એક વસ્તુ તમને સમજાવું કે જ્યારે પણ તમે કોઈ પણ વ્યક્તિ વિશે જાહેરમાં ટિપ્પણી કરી રહ્યા હોય, ચાહે વ્યક્તિ વ્યક્તિગત હોય કે પછી કૃત્રિમ વ્યક્તિ હોય, તો એના પર જ્યારે પણ તમે ટિપ્પણી કરી રહ્યા છો તો ખાસ ધ્યાન રાખવાનું કે એની માનહાનિ ન થાય, નહીં તો તમારા વિરુદ્ધમાં માનહાનિનો ગુનો દાખલ થશે અને તમારી ધરપકડ થશે. તમારો બોલ એવા ના હોવા જોઈએ કે ગુનાની ઉશ્કેરણી થાય. બરાબર, ફોર એક્ઝામ્પલ તરીકે જાહેર સ્થાન પર જે હેટ સ્પીચ આપવામાં આવે છે, બરાબર, કે લોકોને ઉશ્કેરવામાં આવે છે કે કંઈક કરી નાખો, કંઈક કરી નાખો, તે વસ્તુથી શું થાય છે કે એનાથી સામાન્ય રીતે જાહેર વ્યવસ્થા ભંગ થાય છે. માટે ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ એક સમુદાય દ્વારા એક સમુદાયના વિરુદ્ધમાં જ્યારે ભાષણ આપવામાં આવતું હોય અથવા તો કાવતરા કરવામાં આવતા હોય તો એ ગુનાની ઉશ્કેરણીની અંદર આવે છે. સેમ વસ્તુ તમને યાદ અપાવું કે આઝાદી પહેલાંની જ્યારે વાત આવે તો ઝવેરચંદ મેઘાણી દ્વારા જે સિંદુડો નવલકથા લખવામાં આવી હતી. હવે સિંદુડો નવલકથા એક બહુ જ સારી હતી, અને એ સિંદુડો નવલકથાની અંદર એવું કહેવાય છે કે એટલી સારી કથાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું કે એને પ્રેરાઈ અને લોકો સ્વતંત્રતાના માર્ગે જોડાતા હતા. એટલા માટે ધંધુકા કોર્ટ દ્વારા એની પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો કે તમારા ઝવેરચંદ મેઘાણીને કે તમારા દ્વારા જે લખવામાં આવેલી જે વસ્તુ જે છે સિંદુડો જે નવલકથા છે એના આધારે લોકો ગુનાની ઉશ્કેરણીમાં આવે છે, અને એની ઉપર બેન્ડ લગાવવામાં આવ્યું હતું અને ઝવેરચંદ મેઘાણીની ધરપકડ કરવામાં આવી હતી. એટલે કે તમારા દ્વારા લખવામાં આવતું પુસ્તક કે કોઈ પણ વસ્તુ તમે જ્યારે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરતા હોય અને ગુનાની ઉશ્કેરણી કરશો તો તમારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને શું કરવામાં આવશે, મર્યાદિત કરી દેવામાં આવશે, તમારી ધરપકડ કરવામાં આવશે. અન્ય એક બીજા આર્ટિકલ વિશેની વાત કરીએ, અનુચ્છેદ 19 સબક્લોઝ 1 બીની. તો શું કહે છે કે શાંતિપૂર્વક સેના વિના, શસ્ત્રો વિના તમને ભેગા એટલે કે એકઠા થવાનું સ્વાતંત્ર્ય છે. જો ભાઈ ધ્યાન રાખજો, દરેક વ્યક્તિને શાંતિપૂર્વક રીતે સશસ્ત્ર વિના, શસ્ત્રો અને સશસ્ત્ર બંને આવી બરાબર વિના એકઠા થવાની આપણને સ્વતંત્રતા મળેલી છે. જેમ કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ચોરે બેઠા હોય, રેલીમાં બેઠા હોય, સાથે મળીને ક્રિકેટ રમતા હોય, ગમે તે વસ્તુ કરતા હોય, તમને શસ્ત્રો વિના એકઠા થવાનું શું છે, સ્વતંત્રતા મળેલી છે. આ અંતર્ગત કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે જુઓ તમે. સાર્વજનિક બેઠકમાં ભાગ લેવો. સાર્વજનિક બેઠકો એટલે ખબર પડે ને તમને કે પંચાયતની બેઠક હોઈ શકે, પછી ભાજપની રેલી હોઈ શકે, કોંગ્રેસની રાજકીય પક્ષોની જે પણ રેલીઓ હોય છે એ હોઈ શકે. એવી કોઈ પણ સામાજિક અથવા સાર્વજનિક જે બેઠક થતી હોય એની અંદર તમને ભાગ લેવાનો શું છે, સંપૂર્ણ અધિકાર મળેલો છે. પ્રદર્શનમાં ભાગ લેવાનો અધિકાર છે. કોઈ વિરુદ્ધમાં અથવા તો કોઈના સપોર્ટમાં જ્યારે પ્રદર્શન થતું હોય તો એમાં પણ તમને શું છે, ભાગ લેવાનો અધિકાર છે. સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેને આપણે કહીએ છીએ, તો સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર આપણે જાણીએ છીએ કયા કયા કાર્યક્રમો આવે છે. લગ્ન પ્રસંગો હોય છે, વ્યક્તિગત પ્રસંગો હોય છે, સામાજિક જે પ્રસંગો હોય છે, તમામની અંદર આના સિવાય જે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે, બરાબર, ડાન્સ કોમ્પિટિશન હોઈ શકે કે કોઈ પણ વસ્તુ, એની અંદર પણ તમે ભાગ લઈ શકો
ઉત્સવ અને ધાર્મિક ઉજવણીની અંદર આપણે જેટલા પણ આપણા દિવાળીના તહેવારો છે, ગણેશ ઉત્સવ છે, શિવાજી મહોત્સવ છે, બરાબર, ગરબા, નવરાત્રિના જે શુભ પ્રસંગો હોય છે, આપણે નવરાત્રિના 9 દિવસના જે આ બધા જ ઉત્સવની ધાર્મિક ઉજવણી જ્યારે થતી હોય, ઉત્સવ થતા અથવા તો ધાર્મિક ઉજવણી થતી હોય, તો એની અંદર પણ આપણને બધાને શાંતિપૂર્વક રીતે શસ્ત્રો વિના આપણને બધાને ભેગા થવાનું શું છે, સ્વતંત્રતા પ્રાપ્ત થયેલી છે. પરંતુ એની અંદર પણ એક વ્યાજબી નિયંત્રણો છે કે ભારતના સાર્વભૌમત્વને, ભારતની અખંડતાને અને જાહેર વ્યવસ્થાના હિતમાં આ ત્રણ વસ્તુ ઉપર તમારે શું કરવું પડશે, ધ્યાન રાખીને કામ કરવું પડશે. ફોર એક્ઝામ્પલ તરીકે હું જે તમને કહી રહ્યો છું કે જ્યારે માર્શલ લો લાગુ હોય એવા સમયે જ્યારે કહેવામાં જ આવ્યું છે કે 2 જણા એક સાથે ભેગા થવું નહીં, 2 અથવા તો 2 થી વધારે કોઈ પણ, તો પછી તમારે કંઈ એ વખતે તમારે એવું ના કહેવાનું હોય કે અમે શાંતિ વાર્તા કરવા માટે અમે લોકો ભેગા થયા હતા. સીધી વસ્તુ છે, એ વખતે ભેગી થવાનું અથવા તો સાથે મળવાની મનાઈ જ છે, તો એ વસ્તુ તમારે એની અંદર આગળ વધવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ભારતની અખંડતા ના વિરુદ્ધમાં હોય તો તમારે ભેગા થવાની જરૂર નથી, અને જાહેર વ્યવસ્થાના હિતમાં હોય કે ચોખ્ખી જ ના છે, કોઈ એકબીજા સાથે મળવું નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે કોરોનાનો જે સમય હતો, કોરોના જેવા કાળની અંદર ચોખ્ખું જ કીધું છે કે બધાએ એક સાથે ભેગા થવું નહીં, કારણ કે વાયરસ ફેલાઈ શકે છે. તો એવા સમયે જાહેર વ્યવસ્થાનું હિત છે કે કોઈ એકબીજા સાથે મળવું નહીં અને એકઠા થવું નહીં, જાહેર સભાઓ યોજવી નહીં, સ્પષ્ટ મનાઈ હતી. તો એ બધી જ વસ્તુમાં આપણે જાણીએ છીએ, આપણે આ વસ્તુને બહુ જ નરી આંખે જોઈ છે, આપણે ખુદ અનુભવી છે કે જાહેર વ્યવસ્થાના હિતમાં હોય એવા સમયે આપણે એકબીજા સાથે ભેગા થવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ત્યાર પછી વાત કરીએ આર્ટિકલ નંબર 19(1)(c) ની, તો કે સંગઠનો, સંઘો, સહકારી મંડળીઓ રચવાનો અધિકાર છે. આપણને અધિકાર છે કે આપણે સંગઠન બનાવીએ. તો આ સહકારી મંડળી જે શબ્દ છે એ 97માં બંધારણીય સુધારા દ્વારા 2011માં જોડવામાં આવ્યો. પહેલા આ નહોતો, ખાલી સંગઠનો, સંઘ રચવાનો અધિકાર હતો, મંડળો રચવાનો અધિકાર છે. તો આ અંતર્ગત શું છે, તો કે ભાઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તમે રાજનૈતિક પક્ષ અથવા તો સમૂહ બનાવી શકો છો, જેમ કે ભારતીય જનતા પાર્ટી છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે. એ રીતે તમે તમારી રીતે તમારી સાથે જો લોકો જોડાતા હોય તો તમે તમારો પોતાનો એક રાજનૈતિક પક્ષ અથવા તો સમૂહ બનાવી શકો છો. આના સિવાય કંપની ભાગીદારી પેઢી તમે બનાવી શકો છો, કંપની બનાવી શકો છો, 2 વ્યક્તિ મળીને ભાગીદારી પેઢી બનાવી શકે, જોઈન્ટ વેન્ચર બનાવી શકે, બરાબર. તમે ક્લબ બનાવી શકો, સમૂહ બનાવી શકો, સંગઠન બને. આપણને ખબર હોય તો આપણે જ્યારે વાત કરીએ ક્લબ બનાવવાના, તો ઘણા બધા નેચર ક્લબ હોય છે, પર્યાવરણની સુરક્ષા માટેના ક્લબ બનાવવામાં આવે છે. સમૂહ તો આપણને ક્ષત્રિય સમાજનો સમૂહ હોય છે, બરાબર. પછી ઠાકોર સમાજનો સમૂહ હોય છે, પછી કડવા પાટીદાર સમાજનો સમૂહ હોય છે, સામાજિક સંગઠન તો જે વસ્તુ કહેવાય છે એ બધું જે તમને બનાવવાનો અધિકાર છે. વ્યવસાયિક સમૂહ આજકાલ તમે કોઈ પણ શહેરની અંદર જાઓ એટલે તમને વ્યવસાયિક સમૂહ દેખાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે રિક્ષાવાળા જેટલા પણ ડ્રાઈવર હોય છે એનું એક યુનિયન હોય છે, બરાબર. જે ઘરમાં કામ કરવા આવતા હોય છે એમનું એક યુનિયન હોય છે. આખા જેટલા પણ સિટી અથવા તો ગામડાઓમાં બહુ ઓછું જોવા મળે છે આ બધું, પણ સિટીમાં વધારે જોવા મળે છે. જેટલા પણ લોકો હેર કટિંગનું કામ કરતા હોય છે, નાઈનું કામ કરતા હોય છે, તમામ લોકોનું એક સમૂહ સંગઠન હોય છે. તો આ બધું જ શું છે, બધા વ્યવસાયિક સમૂહો છે, ઉદ્યોગોના સમૂહ છે, જેમ કે ફિક્કી છે, પછી સ્ટીલ ઇન્ડસ્ટ્રીના તમામ લોકો જ્યારે મળતા હોય, હીરા ઇન્ડસ્ટ્રીના તમામ લોકો મળીને પોતાનું સંગઠન બનાવતા, બધા વ્યવસાયિક સમૂહો છે. સામાજિક સંગઠનોની વાત કરીએ તો ઘણા બધા સામાજિક સંગઠનો છે. બ્રહ્મ સમાજ જે છે આખા પોતાના સામાજિક જાતિગત આધાર પર હોઈ શકે કે પછી ક્ષેત્રીય આધાર પર હોઈ શકે, સંગઠન અને સમિતિઓ બનતી હોય છે. અને આ અધિકારો તમને મળેલા છે, નકારાત્મક પણ મળેલા છે અને સકારાત્મક પણ મળેલા છે. મતલબ આ તમામ વસ્તુ તમે કરી પણ શકો છો અને ન પણ કરી શકો. જેમ કે તમને સંગઠનમાં રહેવાનો પણ અધિકાર છે અને સંગઠનમાં નહીં રહેવાનો પણ અધિકાર છે. એટલે સકારાત્મક અને નકારાત્મક બંને અધિકારો આપણને પ્રાપ્ત થયા છે. અને એની સાથે સાથે એની પર પણ વ્યાજબી નિયંત્રણ છે. એ અનુચ્છેદ નંબર 19(4) ની અંદર બતાવવામાં આવ્યા છે કે ભારતના સાર્વભૌમત્વ અને અખંડતા, જાહેર હુકમ અને નૈતિક આચરણના વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારના સંગઠનો અથવા તો સંઘ તમે સ્થાપી શકો નહીં. સીધી વસ્તુ છે, નૈતિક આચરણના વિરુદ્ધમાં હોય તમે સંગઠન બનાવી શકો કે અમે લોકોની રક્ષા કરીશું, અમે લોકોની સેવા કરવા માટે તમે સંગઠન બની, લોકોને તકલીફ આપવા માટેનું તમે સંગઠન ના બની શકો. એ નૈતિક આચરણના વિરુદ્ધમાં હોય છે. જાહેર હુકમ છે કે ભાઈ આવું કોઈ સંગઠન બનાવવાનું નહીં, આતંકવાદી સંગઠન જે છે શું છે તો નૈતિક આચરણના વિરુદ્ધમાં છે, સાર્વભૌમત્વ અને અખંડતાના વિરુદ્ધમાં છે. તો એવું સંગઠન તમે ના બનાવી શકો. તમે પોતાનું એક આતંકવાદી ગ્રુપ તૈયાર કરો
એટલે સામે ભારતની અંદર પણ સંઘ અને સંગઠનો છે, અને સૌથી મોટું સંગઠન જો આપણે જોવા જઈએ તો એ ભારતની સુરક્ષા એજન્સીઓનું સંગઠન છે, અને એ પણ પોતે પોતાનું સંગઠન રાખે છે. તો જો આ તમે નૈતિક આચરણના વિરુદ્ધમાં જ્યારે તમારું સંગઠન ઊભું કરશો તો ઓબ્વિયસલી એ તમને છોડશે નહીં. આના સિવાય 19(1) ડીની વાત કરીએ તો ભારતના ગમે તે પ્રદેશમાં મુક્તપણે તમને શું છે, ફરવાની સ્વતંત્રતા છે. બરાબર, આ એક બહુ જ પ્રાણી માત્રનો જે તમામ અધિકારો જે માનવા અધિકારોમાં આવે છે, માનવા અધિકારોનો એક સૌથી મોટો અધિકાર છે. દરેક જીવને પોતાને ગમે તે જગ્યાએ ફરવાની સ્વતંત્રતા છે. જેમ આપણે જાણીએ છીએ કે જ્યારે એક ગોવાળ ગાયોને લઈ અથવા તો જે પશુપાલક હોય છે પોતાના પશુઓને લઈને ચરાવવા જાય છે ત્યારે કેટલો મુક્તપણે ફરતા હોય છે. સેમ વસ્તુ છે કે મનુષ્યને પણ આવો એક અધિકાર છે કે ભારતના ગમે તે પ્રદેશમાં, ભારતનો કોઈ પણ પ્રદેશમાં એને મુક્તપણે ફરવાનું સ્વતંત્રતા છે. અને આનું મુખ્ય કારણ એ જ હોઈ શકે કે ભાઈ આપણા બધાની અંદર એક ભાવ એવો થાય કે આ સમગ્ર ભારત દેશ એ મારો દેશ છે. એક સંકુચિત માનસિકતા જે હોય છે લોકોની, ક્ષેત્રીયવાદની, જાતિવાદની, એને નકારી અને એમાંથી લોકોને બહાર કાઢી અને એનામાં રાષ્ટ્રીયતાનો ભાવનાઓનો જન્મ થાય એ માટે આ અધિકાર આપવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે શેનું જો એક રાજ્યમાંથી તમે બીજા રાજ્યમાં પણ સ્વતંત્રતાથી જઈ શકો છો. બરાબર, ગુજરાતમાંથી તમે રાજસ્થાન જઈ, મધ્યપ્રદેશ જઈ શકો, કોઈ પણ રાજ્યની અંદર તમે હરીફરી શકો. બરાબર, એક રાજ્યમાં એક સ્થાનથી બીજા સ્થાન પર પણ જઈ શકો. ગુજરાતમાં રહેતા હોઈએ અને આપણે ગુજરાતમાંથી એક સ્થાન પરથી બીજા સ્થાન પર પણ જઈ શકીએ છીએ. અને મેં કીધું રાષ્ટ્રીય એકતા, ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે આવી સ્વતંત્રતા બંધારણ દ્વારા આપણને આપવામાં આવે છે. આનો કોઈ પણ બીજો દુરુપયોગ ન થાય એ ખાસ વસ્તુ છે કે આપણે ફરવા માટે મુક્તપણે કોઈ પણ જગ્યાએ જઈ શકીએ છીએ. તમારી ઈચ્છા હોય તો તમે પશ્ચિમમાં પણ જઈ શકો છો. બરાબર, પૂર્વમાં પણ જઈ શકો છો, ઉત્તરમાં પણ જઈ શકો, દક્ષિણમાં પણ જઈ શકો. ઉત્તરમાં જાઓ એટલે કાશ્મીરની અંદર તમે જુઓ તેની એમ કહેવાય કે પૃથ્વી પરનો સ્વર્ગ તમને કાશ્મીરમાં દેખાય. તમે નીચે જ્યારે સાઉથમાં જાઓ તમને હરિયાળી દેખાય. આ બધી જ વસ્તુ જોઈને તમને ભારત પ્રત્યે ગૌરવ થાય અને ભારતની અંદર રહેનારો દરેક વ્યક્તિ તમારો ભાઈચારાની તમારામાં ભાવનાઓ જન્મે. એ માટે ખૂબ જરૂરી છે કે આ સ્વતંત્રતાનો દરેક વ્યક્તિ ઉપયોગ કરે. અને માટે જ આની સાથે વ્યાજબી નિયંત્રણો પણ છે કે જાહેર જનતાના હિતમાં અને અનુસૂચિત જનજાતિના હિતમાં જરૂરી છે કે આની ઉપર નિયંત્રણ મૂકવામાં આવે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે અહીંયાથી ફરવા માટે જઈ રહ્યા છો નોર્થ ઇસ્ટના કોઈ રાજ્યની અંદર, અને ત્યાં જઈ અને તમે ફરતા તમે ત્યાંના જે સ્થાનિય લોકો કે જેમની સાંસ્કૃતિક વિરાસત છે અને એમને તમે જ્યારે જઈને સમજાવો છો પશ્ચિમીકરણ વિશે, ટૂંકા વસ્ત્રો પહેરતા શીખવાડો, અને આ બધી વસ્તુ જ્યારે તમે કરતા હોય તો એ વસ્તુ શું થાય છે, ત્યાંના જાહેર જનતાના હિતમાં નથી કે તમારા જેવા લોકો ત્યાં જાય. તો એની ઉપર તમને શું કરી શકે, સ્ટોપ કરી શકે. ફોર એક્ઝામ્પલ તરીકે આંદામાન નિકોબારની અંદર ઘણા બધા ટાપુઓ છે કે જ્યાં આગળ પીજીવીટી એટલે કે બહુ એવી જનજાતિ બહુ રેર કેસમાં જોવા મળે છે, જેમ કે સેમ્પિયન જનજાતિ છે, ઓરંગ જનજાતિના લોકો છે. તો એ લોકો બહુ ઓછા જોવા મળે છે. તો એ લોકોની ત્યાંનું અનુસૂચિત જનજાતિ અને એ લોકોના હિતમાં નથી, કારણ કે એ લોકો હજુ પણ મનુષ્ય સાથે અને આજની દુનિયા સાથે કનેક્ટ નથી થયા. પરિણામે શું થાય છે, લોકો આપણા લોકોને જોઈને, અત્યારના જે આપણા જે લોકો છે એમને જોઈ અને તીર કામઠા લઈને મારવાની શરૂઆત કરે છે. હવે થાય છે શું કે જો ઘર્ષણ થાય તો આપણે પણ એમને મારીએ. પરિણામ શું આવે કે એ લોકો બહુ ઓછી માત્રાની અંદર છે અને આપણે તો બહુ મોટી માત્રાની અંદર છે. એટલે માટે જરૂરી છે કે એવી જગ્યા ઉપર અત્યારે પ્રતિબંધિત છે. બીજું, સાર્વજનિક સ્વાસ્થ્ય અને સાર્વજનિક નૈતિકતાના હિતમાં ન હોય એવા સમયે તમારે ફરવાનું નથી. જેમ કે મેં તમને કીધું કોરોનાનો સમય હતો અને એવા સમયની અંદર તમે કહો ભાઈ મારો અધિકાર છે, મારે ગમે તે જગ્યાએ જવું હોય તો એવી રીતે તમે જઈ શકતા નથી. તમારે બહુ આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની છે કે સાર્વજનિક સ્વાસ્થ્ય અને સાર્વજનિક નૈતિકતાના હિતમાં. બરાબર, પછી તમે એવું કહો ના મારે તો ફરવું જ પડે, મારે મારા ગામમાં રોડ ઉપર નીકળવું જ પડે. તો આપણે ગુજરાતીઓ બધાય જાણીએ છીએ કે એકવાર કીધું કે ભાઈ 21 દિવસ સુધી લોકડાઉન છે, બહાર નહીં નીકળવાનું, તો નહીં નીકળવાનું. પછી મોર બોલે ખરો, મોર નાચે ખરો, નચાવડાવે ખરો. એટલે આ બધી જ વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી 19(1) ની વાત કરીએ તો ભારતના ગમે તે પ્રદેશમાં વસવાટ કરવાનો અથવા તો સ્થાયી થવાનું તમને પણ સ્વતંત્રતા પ્રાપ્ત થયેલી છે કે ભાઈ તમે હરીફરી તો શકો જ છો, ચલો અહીંથી તમે ત્યાં જઈ શકો, પરંતુ સાથે સાથે તમને એ પણ સ્વતંત્રતા મળેલી છે કે તમે ત્યાં આગળ સ્થાયી અથવા તો અસ્થાયી વસવાટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે કોઈ પણ ગુજરાતના કોઈ પણ ખૂણા ખાંચરેથી કોઈ પણ વિદ્યાર્થી આવી અને ગાંધીનગરની અંદર જ્યારે પરીક્ષાની તૈયારી કરતા હોય, અમદાવાદની અંદર પરીક્ષાની તૈયારી કરતા હોય, આણંદમાં તમે ભણતા હોય
વિદ્યાનગરની અંદર તમે ભણતા હોય તો તમે હોસ્ટેલની અંદર રહેતા હોય અથવા તો રૂમ રાખીને રહેતા હોય, પીજીની અંદર રહેતા હોય તો તમે અસ્થાયી વસવાટ કરો છો અને એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ સેટલ થઈ અને એની એ જગ્યા ઉપર પણ રહેતા હોય છે અને પછી શું થતા હોય છે, સ્થાયી થઈ જતા હોય છે. એની પણ તમને સ્વતંત્રતા મળેલી છે. દેશના કોઈ પણ ભાગમાં અસ્થાયી રહેવું અને સ્થાયી રહેવાનો તમને અધિકાર છે. બરાબર, અત્યાર સુધી એવું હતું કે આપણે કાશ્મીરમાં ફરવા જઈ શકતા હતા, પરંતુ ત્યાં આપણે સ્થાયી વસવાટ નહોતા કરી શકતા. પરંતુ આર્ટિકલ 370 હટ્યા પછી હવે કાશ્મીર જે છે એ ભારતનો અભિન્ન હિસ્સો હતો, એ બહુ પરિપૂર્ણ રીતે થયો છે. અને એ બે જે સંવિધાનો હતા એમાંથી ભારતનું સંવિધાન ત્યાં પ્રોપર લાગુ થયું. બે ઝંડાઓ હતા એમાંથી એક જ ઝંડો હવે આખા ભારતનો સમગ્ર એક ઝંડો થયો. એવા સમયે હવે તમે ત્યાં જઈને પણ વસવાટ કરી શકો છો. દેશના આંતરિક અવરોધને નકારવાનો છે. બરાબર, કોઈ એવું ના કહેવું છે કે હું ગુજરાતી છું, પેલો ભાઈ રાજસ્થાની છે, હું મરાઠી છું, હું અહીં ના રહી શકું, તમે ત્યાં ના રહી શકો. બરાબર, એવું નથી. ગુજરાત, ભારત એ તમામ લોકોનું ભારત, એ તમામ ભારતીયોનું ભારત છે. અને ભારતની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આર્ટિકલ નંબર 1 યાદ કરવાનો. ભારત એટલે કે ઇન્ડિયા, બરાબર, રાજ્યનો બનેલો સંઘ છે અને એની અંદર અનુસૂચિત નંબર 1ની અંદર જેટલા પણ રાજ્ય આપેલા છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ આપેલા છે એ તમામ ભારત છે. એટલે તમામ જગ્યાએ આપણે રહી શકીએ છીએ. રાષ્ટ્રવાદને આપણે પ્રોત્સાહન આપવાનું છે. મેં કીધું કે આપણા અંદર રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા માટે આવી આપણને સ્વતંત્રતાઓ આપવા આવેલી છે. સંકુચિત માનસિકતાને મહત્વ આપણે આપતા નથી. એવી એક સંકુચિત માનસિકતા, હું આ જાતિનો છું, હું પેલી જ્ઞાતિનો છું, હું આ છું, એવી સંકુચિત માનસિકતાને પ્રાધાન્ય નથી આપવાનું અને આ પ્રાધાન્ય આપવાનું છે રાષ્ટ્રવાદને, કે હું એક ભારતીય છું. એટલા માટે જરૂર છે કે તમારામાં એક સંકુચિત માનસિકતાની જગ્યાએ એક વિકસિત માનસિકતા આવે ને જેમાં તમે કહી શકો કે આ સમગ્ર ભારત મારું છે ને હું ભારતીય છું. તો આ જે ભાવના જે છે એ માટે આવા અધિકારો, મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના ઘડવૈયાઓએ મૂક્યા છે અને આપ્યા છે. એની અંદર પણ વ્યાજબી નિયંત્રણ છે. તો વ્યાજબી નિયંત્રણને જાહેર જનતાના હિતમાં અને અનુસૂચિત જનજાતિના હિતમાં 19(5) જ લાગુ પડશે બંને આર્ટિકલને. તો કે ભાઈ તમારે જાહેર જનતાના હિતમાં અને અનુસૂચિત જનજાતિના હિતમાં એવું બની શકે ઘણીવાર વસવાટ કરનારા લોકોની સંખ્યા વધતી જાય. કોઈ એક સમુદાય અહીંયાથી પલાયન કરીને કોઈ એક જગ્યા પર જઈ રહ્યો છે અને પરિણામે શું થાય, ત્યાંના રહેવાસીઓ જે પહેલેથી ત્યાં રહે છે એ લોકોના હિતોને અસર કરતું હોય તો એ વસ્તુ ઉપર ખાસ ધ્યાન મૂકવું પડે. જેમ કે અસામ જે છે, મણિપુર છે, મેઘાલય છે, બરાબર, ત્યાં આગળ રહેનારા લોકો છે ને ત્યાંથી અમુક લોકો, અમુક સમુદાય, અમુક ધર્મના લોકો ત્યાં જઈને વસવા માટે પરિણામે શું થાય, ત્યાંના સ્થાનિક લોકો માઇનોરિટીઝમાં આવી જાય. એવું ન થવું જોઈએ. એટલા માટે જાહેર જનતાના હિતમાં અને અનુસૂચિત જનજાતિના હિતમાં આની પર અંકુશ લાવી શકાય છે. ત્યારબાદ વાત કરીએ અનુચ્છેદ 19(1) F એટલે કે 6નો કે સંપત્તિનો અધિકાર. તો આ અધિકાર જે છે એ પહેલા મૂળભૂત અધિકારનો ભાગ હતો, પરંતુ 44માં બંધારણીય સુધારા દ્વારા 1978ની અંદર એને હટાવી દીધો અને હવે ક્યાં મૂકી દીધો છે, ભાગ 12ની અંદર. કયો અનુચ્છેદ છે, ધ્યાનથી જોજો, અનુચ્છેદ નંબર 300A. 300A જે છે એ આપણો અનુચ્છેદ છે. કહી શકાય કે મૂળભૂત અધિકારો એક એવા અધિકારો છે કે જો એનું હનન થઈ રહ્યું છે, તમને મળતા નથી, તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ જઈ શકો છો. પરંતુ એના સિવાયના બંધારણના જેટલા પણ અધિકારો છે એનું જ્યારે તમારું હનન થતું હોય, તમને ન મળતા હોય, તો તમારી પ્રોસેસ છે. તમારે જિલ્લા કોર્ટ, હાઈકોર્ટમાંથી પછી તમારે સુપ્રીમ કોર્ટ જવાનું હોય. તો મૂળભૂત અધિકારનો એક આ ફાયદો છે. પરંતુ સંપત્તિનો અધિકાર હવે એ મૂળભૂત અધિકારનો ભાગ નથી, એને હટાવી દેવામાં આવે છે અને ક્યાં મૂકવામાં આવે છે, 300A ની અંદર. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંદર અન્ય એક આર્ટિકલની વાત કરીએ, 19(1)G. કોઈ પણ વ્યવસાય અથવા તો કામકાજ, વેપાર અથવા તો ધંધો કરવાની તમને શું છે, સ્વતંત્રતા છે. તમે કોઈ પણ એટલે કે જીવન નિર્વાહ માટે જરૂરી તમને જે યોગ્ય લાગે, તમારા આવક સાથે સંબંધ ધરાવતા હોય એવું કોઈ પણ તમે કામકાજ કરી શકો છો. બસ કામ કરતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. શું ધ્યાન રાખવાનું છે, એનું વ્યાજબી નિયંત્રણ. કે રાજ્ય દ્વારા જાહેર જનતાના હિતમાં કાયદો બનાવવામાં આવ્યો હોય તો એવો વ્યવસાય તમારે કરવાનો નથી. વ્યવસાય કરવા માટે વ્યવસાયિક કે ટેકનિકલ લાયકાતોનો નક્કી કરેલી, બરાબર, વ્યવસાય દ્વારા રાજ્ય દ્વારા જાહેર જનતાના હિતમાં કાયદો બનાવી દેવામાં આવ્યો હોય, બરાબર, કે ભાઈ સીધી વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સનો ધંધો કરવો નહીં, દારૂનો ધંધો કરવો નહીં, દારૂબંધી છે, તો એવી જગ્યાએ પછી તમે એમ કહો કે ના મારે આ ધંધો કરવો જ છે, તો એ ધંધો તમે કરી શકો નહીં, કારણ કે રાજ્યએ પહેલેથી જ એના જાહેર જનતાના હિતમાં કાયદો બનાવી દીધો છે. બીજી વસ્તુ, એક વેપાર વ્યવસાય અથવા તો વ્યવસાય માટે ટેકનિકલ લાયકાતની જરૂર નક્કી કરેલી હોય ને એ તમારી જોડે નથી, તમે ધંધો કરવા માંગતા હોય. ફોર એક્ઝામ્પલ તરીકે મેડિકલ સ્ટોર ખોલવો છે તો જરૂરી છે કે એની માટે એના જે પણ
અભ્યાસ કરવાનો છે એના સર્ટિફિકેટ જે છે તમારી પાસે હોવા જોઈએ, બરાબર. તમે ફાર્માસિસ્ટ હોવા જોઈએ તો તમે કરી શકો. કોઈનું તમે મેડિકલ સ્ટોર જોવો છો ને એની આવક વધારે છે તમે કરી દેશો એવું જરૂરી નથી, બરાબર. પછી તમારે વકીલાત કરવી હોય તો તમે વકીલ થયેલા હોવો જોઈએ, સીએ થયેલા હોવા જોઈએ તો તમે આ વસ્તુ બધું કરી શકો છો. પછી બીજું, રાજ્ય દ્વારા વેપાર વાણિજ્ય સ્વયં માટે અનામત રાખવામાં આવે. રાજ્યએ નક્કી કર્યું કે ભાઈ આ ધંધો એવો છે કે જે સ્ટેટ પોતે જ કરશે. આ વ્યવસાય એવો છે, ફોર એક્ઝામ્પલ તરીકે અણુબોમ્બ બનાવવા, આ બધું અત્યારે સ્ટેટની અંદર છે, બરાબર. અણુબોમ્બ પરમાણુ બનાવવા માટે પછી તમે એવું ના મારે ફેક્ટરી નાખવી છે તો એ ચાલશે નહીં, એ તમારા ધંધો કરવાની સ્વતંત્રતા અંતર્ગત સમાવેશ થશે નહીં. બીજું, જાહેર જનતાના હિતમાં પણ તમારે ધ્યાન રાખવું. નૈતિક બાબતોનો જ તમે ધંધો કરી શકશો, બરાબર. અનૈતિક બાબતોને જ્યાં ના પાડેલી છે આગળ આવશે એ ત્યારે એ વખતે તમને સમજાવું. તો આ આપણો થયો 19 નંબરનો અધિકાર, એટલે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશેની વાત. ત્યાર પછી આગળ આપણે જોઈશું અનુચ્છેદ નંબર 20, ગુનાઓ માટે દોષ સિદ્ધિના સંબંધમાં રક્ષણ વિશેની વાત કરવામાં આવેલી છે. અનુચ્છેદ નંબર 20 ની અંદર કોઈ પણ દોષિત વ્યક્તિ, તે ભલે દેશનો નાગરિક હોય કે વિદેશી હોય, એટલે અહીંયા સીધી વસ્તુ થઈ ગઈ. શું વસ્તુ થઈ ગઈ? અહીંયા જે અધિકાર મળેલો છે એ નાગરિક અને વિદેશી વ્યક્તિ બંનેને મળેલો છે. ભારતના નાગરિકને પણ મળેલો છે અને વિદેશી વ્યક્તિને પણ મળેલો છે. કંપની, પરિષદ હોય કે તેના વિરુદ્ધ વધારાના દંડથી તમને સંરક્ષણ પ્રદાન કરે છે. કોઈ પણ વ્યક્તિએ ગુનો કર્યો તો એને દંડ મળવો જોઈએ, પરંતુ અધિક દંડ હોવો જોઈએ નહીં, વધારાનો કોઈ દંડ ના મળવો જોઈએ. અને એની માટે સીધી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિને પૂર્વવર્તી કાયદા સામેનું રક્ષણ આપવામાં આવ્યું છે. પૂર્વવર્તી કાયદા સામેનું રક્ષણનો મતલબ શું થાય છે? તમે વસ્તુ સમજો. કોઈ પણ વ્યક્તિ ગુનો કરે છે એ સમયે એ કૃત્ય જે છે કર્યું એણે એ કાયદાકીય રીતે ગુનો હોવો જોઈએ. એવું ના થવું જોઈએ કે ભાઈ અત્યારે કર્યું પરંતુ અત્યારે ગુનો નથી પછી ગુનો થાય. ફોર એક્ઝામ્પલ તરીકે જાહેર સ્થાન પર અભદ્ર વ્યવહાર કરવો અને દેશ વિરુદ્ધમાં બોલવું એ ગુનો કોઈ વ્યક્તિ કરે છે તો એ જ્યારે કરતો હોય ત્યારે કાયદાકીય રીતે ગુનો હોવો જોઈએ. પછી એવું ના બને કે આજે ફોર એક્ઝામ્પલ તરીકે 1 જાન્યુઆરી એ વ્યક્તિ ગુનો કરે છે, 5મી જાન્યુઆરીએ સંસદ દ્વારા કાયદો બનાવવામાં આવે અને 10મી જાન્યુઆરી એવું કહેવામાં આવે કે આ કાયદો 1 તારીખથી લાગુ પડશે. એવું બની શકે નહીં. એટલે બહુ શાંતિથી વસ્તુને તમે સમજો કે કોઈ પણ વ્યક્તિ ગુનો કરે છે, કોઈ કૃત્ય કરે છે, એ જે કૃત્ય કર્યું તે સમયે કાયદાકીય રીતે શું હોવું જોઈએ? ગુનો હોવો જોઈએ, તો જ એ વ્યક્તિનો ગુનો ગણાશે. બીજું, જેણે ગુનો કર્યો છે એને એક ગુના માટે એક જ સજા થઈ શકે. બેવડી સજા સામેનો બહુ મોટો પ્રતિબંધ છે, બરાબર. કોઈ વ્યક્તિએ ગુનો કર્યો તો એને સજા થવી જોઈએ, પણ બેવડી સજા થવી જોઈએ નહીં. એક જ ગુના માટે 2 વાર એને સજા થવી જોઈએ નહીં. એનું બહુ મસ્ત એક વસ્તુ તમને સમજાવું કે કોઈ વ્યક્તિને ધરપકડ કરવામાં આવી અને કોઈ ગુનો કર્યો છે અને ગુનો કર્યા પછી શું થયું કે ભાઈ એને 3 વર્ષ સુધી જેલમાં રહ્યો અને અંતે અદાલતનો ફેંસલો આવ્યો કે વ્યક્તિને ટોટલ 5 વર્ષની જેલ થવી જોઈએ. પછી એને એવું ના હોય કે સજા હવે ચાલુ થાય. 3 વર્ષ તો બિચારો ઓલરેડી કાપી ચૂક્યો છે, તો હવે એને વધારાની કેટલી સજા ભોગવવાની રહેશે? 2 વર્ષની રહેશે. બેવડી સજા સામેનો પ્રતિબંધની વાત અહીંયા આવી રીતે છે. એના સિવાય ફોર એક્ઝામ્પલ તરીકે અદાલતે એને સજા આપી, એના પછી એને બીજી રીતે બી બીજા કોઈ વ્યક્તિઓ દ્વારા અથવા તો કોઈ સંસ્થાઓ દ્વારા એને સજા આપવામાં આવે એવું પણ જરૂરી નથી, બરાબર. અદાલત સજા આપે છે, યોગ્ય છે, એના સિવાય કોઈ વ્યક્તિને સજા આપવાનો અધિકાર છે નહીં. બીજું, ગુનાની ફરજિયાત કબૂલાત અને સજા સામે રક્ષણ છે, બરાબર. કોઈ વ્યક્તિને એના જ વિરુદ્ધમાં, યાદ રાખજો, એના જ વિરુદ્ધમાં તમે ઊભો ના કરી શકો કે તું ના તારે માનવું જ પડશે. ફોર એક્ઝામ્પલ તરીકે હા, ગુના કબૂલ કરવા માટે એને ટોર્ચરિંગ કરવામાં આવે પોલીસ દ્વારા, એ પણ એક હદ સુધી વેલિડ છે, જે કાયદાકીય રીતે યોગ્ય હોય નોર્મલી, બરાબર. કે એને કેવી રીતે એની સાથે એની પાસેથી કામ કઢાવવું, કેવી રીતે એની જોડેથી જવાબ મેળવવો અને એને ગુનો કર્યો છે તો એને કબૂલાત કેવી રીતે કરાવી. પણ ફરજિયાત તમે એને કબૂલાત કરાવી શકો નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે CID સિરિયલ જોતા હોઈએ છીએ તો ઘણીવાર તમે જોયું હશે કે પહેલી જ વખતમાં ખબર પડી જાય કે આ વ્યક્તિએ ગુનો કર્યો છે અને કદાચ અદાલતની સામે કબૂલી પણ લે, તે છતાં પણ એના એવિડન્સ એકઠા કરવામાં આવે છે અને ખરેખર એ વ્યક્તિએ ગુનો કર્યો છે એ પ્રમાણે જો એવિડન્સ કલેક્ટ થાય છે તો પછી એને સજા થાય છે. એનો મતલબ ફરજિયાત કોઈની વિરુદ્ધમાં તમે પોતાની જ વિરુદ્ધમાં પોતાને ઊભું કરી શકાય નહીં. તો આ હતો આપણો આર્ટિકલ નંબર 20. હવે વાત કરવાની છે આપણે અનુચ્છેદ નંબર 21ની જીવન અને શારીરિક સ્વતંત્રતાનું રક્ષણ, બરાબર. સીધી જ વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિ હોય ચાહે, બરાબર, કાયદા દ્વારા નક્કી કરેલી કાર્યવાહી કર્યા વિના કોઈ વ્યક્તિનું જીવન છીનવી શકાય નહીં, બરાબર.
પરમ કૃપાળુ પરમાત્માની દયાથી તમને જન્મ મળતો હોય છે, અને એ જન્મ મળ્યો તમને, એ તમારા જીવનનું સ્વતંત્રતા છે, અને એ તમે પોતે પણ છીનવી શકતા નથી. અને કાયદા દ્વારા નક્કી કરેલી કાર્યવાહી કર્યા વિના તો કોઈ વ્યક્તિનું જીવન છીનવી શકાય નહીં. કારણ કે જીવન આપવું અને લેવું એનો અધિકાર ફક્ત ને ફક્ત પરમાત્મા ઈશ્વર પાસે છે. એને તમે તમારો વ્યક્તિગત અધિકાર બનાવી શકો નહીં. બરાબર? એટલા માટે જ તમને ખબર હોય તો આપણે ત્યાં આગળ આત્મહત્યા કરવી એ પણ ગુનો છે. તમે જીવનને ટૂંકાવી શકો નહીં. બરાબર? અને વ્યક્તિગત રીતે તમને જે જીવન મળ્યું છે એ તમારા શરીરની સ્વતંત્રતાનું તમે તમારા શરીરનું રક્ષણ કરવાનું છે, એને તમારે ટૂંકાવવાનું નથી. એટલે કે હકારાત્મક તમને મળેલો છે, નકારાત્મક કોઈ અધિકાર મળતો તમને જીવન જીવવાનો અધિકાર છે. હા, તમને કોઈ ન જીવવા દેતું હોય તો તમે એના વિરુદ્ધમાં કહી શકો છો, પણ તમે પોતે જાતે તમારી જાતને ન જીવવા દો તો તમારા વિરુદ્ધમાં પણ ગુનો થશે. બરાબર? એનો મતલબ એવો થયો કે કોઈ વ્યક્તિ પોતાની જાતને જ્યારે જીવવા નથી દેતું તો એ વ્યક્તિના વિરુદ્ધમાં પણ ગુનો થાય. એટલા માટે જ આપણે ત્યાં આગળ એવો નિયમ છે કે ભાઈ કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવા માંગતો હોય તો આત્મહત્યા પણ ગુનો છે. કોઈ વ્યક્તિનું જીવન તમે ના છીનવી શકો ને પોતાનું જીવન પણ તમે ના છીનવી શકો. અને આના વિરુદ્ધમાં જ્યારે પ્રથમ કેસ આવ્યો A.K. ગોપાલન વર્સિસ મદ્રાસ રાજ્ય 1950 અંદર, જુઓ તમે અહીંયા બહુ જ મોટી વસ્તુ છે. A.K. ગોપાલન વર્સિસ મદ્રાસ રાજ્ય 1950 જ્યારે કેસ આવ્યો, જે તે સમયની વાત છે. બરાબર? સરદાર પટેલ ગુજરી ચૂક્યા હતા, અને એવું કહી શકાય કે એ વખતે જવાહરલાલ નહેરુનો એટલો મોભો હતો. એટલે સુપ્રીમ કોર્ટ જે વ્યાખ્યાઓ કરી રહી છે એની આધારે આપણે જાણી શકાય છે કેવી રીતે ધીરે ધીરે ન્યાયતંત્ર મજબૂત થતું જાય છે અને સરકાર નબળી પડતી જાય છે. એક સમય એવો છે કે સરકાર બહુ જ પાવરફુલ હોય છે. આ એ વખતનો વાત છે. શું કીધું છે કે અનુચ્છેદ 21 અંતર્ગત ફક્ત મનમાની કાર્યવાહી વિરુદ્ધ સંરક્ષણ આપે છે. રાજ્ય વિધાનમંડળના કાયદા દ્વારા અધિકાર રોકી શકે છે. બોલો કેવી વાત છે, તમે જો સમજવાની કોશિશ કરજો. એવું કહે છે કે કોઈ વ્યક્તિ મનમાની પોતાને મન ફાવે એવું વર્તન કરીને કોઈનું જીવન છીનવી શકે નહીં, પરંતુ રાજ્યનો અહીંયા મેં તમને અનુચ્છેદ 12 ની અંદર આપણે કીધેલું છે, કોઈ કાયદો બનાવે તો એને કાયદો બનાવીને કોઈ પણ વ્યક્તિનો અધિકાર રોકી શકે. એનો મતલબ તેવો થયો કે ભાઈ સરકાર સર્વોપરી છે, સરકાર ધારે એને મારી શકે, ધારે એને ગમે તે કરી શકે. એવું ના હોવું જોઈએ ને. પણ અહીંયા સુપ્રીમ કોર્ટ આવું કહે છે, અને પરિણામે જે તે સમયે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ મનમાનું રવૈયો ના કરી શકે, એમ પોતે મન ફાવે એવું વર્તન કરીને કોઈનું જીવન ટૂંકાવી ના શકે, ન લઈ શકે, પણ સરકાર ઈચ્છે તો એ કરી શકાય. થોડા વર્ષો પછી ફરી એક નવો કેસ આવ્યો, અને એ કેસમાં એ જ કેસની વાત કરું છું હું તમને. કયા? A.K. ગોપાલનની. એમાં એક વસ્તુ કીધું કે કાયદા દ્વારા સ્થાપિત કાર્યવાહી અને કાયદાની પદ્ધતિસરની કાર્યવાહી હોય તો વ્યક્તિનું જીવન ટૂંકાવી શકાય. એનો મતલબ એવો થયો કે તમે કાયદા દ્વારા સ્થાપિત, તમે કાયદાની અંદર સ્થાપિત એક કાર્યવાહી છે એ બતાવે કે ભાઈ આ પ્રોસેસ છે, આવું કરો તો થઈ શકે, તો એ પ્રોસેસ પ્રમાણે યોગ્ય છે. પ્રથમ પ્રશ્ન આવ્યો કોઈ પણ વસ્તુ. હવે તમને હું એક વસ્તુ સમજાવવાની કોશિશ કરું છું કે ભાઈ ચલો કોઈ એક વ્યક્તિનું મર્ડર કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા, એનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. તો એન્કાઉન્ટર કરવામાં આવ્યું તો પ્રશ્ન એક જ ઊભો થશે કે કાયદામાં લખેલી પ્રક્રિયાનું પાલન કર્યા પછી વસ્તુ થયું છે? કાયદા દ્વારા જે સ્થાપિત કાર્યવાહી છે એ પ્રમાણે કામ થયું છે? હા, એ પ્રમાણે કામ થયું છે તો ઓકે છે. બરાબર? જ્યારે બીજો સૌથી મોટો પ્રશ્ન ઊભો એ થયો કે કાયદાની પદ્ધતિસરની કાર્યવાહી છે ખરી, મતલબ કાયદો જે બન્યો એ સમયે જે કાર્યવાહી અંદર લખેલી છે કે આવું કરીએ તો યોગ્ય છે, તો શું એ પણ યોગ્ય છે કે નહીં? ઘણીવાર એવું હોય છે ભાઈ સીધી વસ્તુ છે, કોઈ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવતો કાયદો. હવે આપણે આવતું હતું અંધેરી નગરીને ગંડુસા રાજા, ટકેશેર ભાજીને ટકેશેર ખાજા, એવા વ્યક્તિઓ દ્વારા જ્યારે કાયદા બનાવવામાં આવે તો એ પોતાના મનમાન્યા કાયદા બનાવે ને. એ મનમાન્યા કાયદાઓ ખરેખર પદ્ધતિસરના છે કે નહીં, પદ્ધતિસરની કાર્યવાહી છે કે નહીં? બરાબર? કાર્યવાહી તો અંદર લખેલી છે. ફોર એક્ઝામ્પલ તરીકે આનો હમણાં તમને હું એક્ઝામ્પલ આપીને પણ તમને સમજાવીશ. કાયદાની પદ્ધતિસરની કાર્યવાહી છે, જો પદ્ધતિસરની કાર્યવાહી હોય તો જ એને યોગ્ય ગણવું. હવે આમાંથી તમને કાર્યવાહીથી તમને બીજી વસ્તુ, કાયદા દ્વારા સ્થાપિત કાર્યવાહી અને કાયદાની પદ્ધતિસરની કાર્યવાહીનું એક મ્યુચ્યુઅલ એક ઉદાહરણથી તમને સમજાવવાની કોશિશ કરીશ. કાયદામાં એવું લખવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો, બરાબર? કોઈ વ્યક્તિ કોઈ એક વ્યક્તિને મારે છે તો પરિણામે શું થાય છે? એની પર મર્ડરનો ચાર્જ લાગે છે, મૃત્યુ. બરાબર? પરિણામે એને જે સજા થવી જોઈએ એ કોર્ટ દ્વારા કઈ સજા કરવામાં આવશે? મૃત્યુની જ સજા કરવામાં આવશે. હવે તમે વસ્તુને તમે સમજો કે તમે ગુનો કર્યો, શું કર્યો? તો કે મૃત્યુ. સજા પણ શું છે? મૃત્યુ.
પણ સજા આપવાનો અધિકાર કોની પાસે છે? કોર્ટ પાસે છે ને. એવા સમયે અમુક લોકો પોતાના મસીહા સમજતા હોય છે, અને મસીહા સમજતી વખતે એ લોકો શું કરતા હોય છે, કોર્ટની રાહ નથી જોતા. હા, આ વ્યક્તિએ આને માર્યો એટલે આપણે પણ બધાએ મળી અને એને મારી નાખવાનું. તમે જોયા હશે જેને આપણે મોબ લિન્ચિંગ તરીકે ઓળખીએ છીએ, જૂથ હત્યા જેને કહેવામાં આવે છે, બધા મળીને એ વ્યક્તિને મારી નાખે છે. તો અહીંયા કાયદા દ્વારા સ્થાપિત કાર્યવાહી થઈ કરી, બરાબર, કાયદામાં લખેલું છે કે જે વ્યક્તિએ મૃત્યુ કોકનું કર્યું અથવા કોઈની મર્ડર કર્યું તો એને મૃત્યુ મળવાનું છે, ફાંસીની સજા થવાની જ છે છેલ્લે. પણ ખરેખર શું કાયદાની પદ્ધતિસરની કાર્યવાહી થઈ? તો કાયદાની પદ્ધતિસરની કાર્યવાહી શું કહેવામાં આવે છે કે જે વ્યક્તિએ કાયદાની પદ્ધતિસરની કાર્યવાહી શું કહે છે કે જે વ્યક્તિએ ગુનો કર્યો છે સૌપ્રથમ તો એની ધરપકડ કરવામાં આવશે. ધરપકડ કર્યા પછી 24 કલાકની અંદર એને મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવશે. મેજિસ્ટ્રેટની સામે રજૂ કર્યા પછી એને પોતાનો પક્ષ રાખવા માટેનો પણ અધિકાર છે. એના પછી એની દલીલો સાંભળવામાં આવશે, વિપક્ષની દલીલો સાંભળવામાં આવશે. ત્યાર પછી કોર્ટ નિર્ણય કરશે અને પછી એને સજા આપવામાં આવશે. તો આ શું થઈ? કાયદાની પદ્ધતિસરની કાર્યવાહી. તો કાયદાની પદ્ધતિસરની કાર્યવાહી પણ યોગ્ય હોવી જોઈએ. અને બંને વસ્તુ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કાયદા દ્વારા સ્થાપિત કાર્યવાહીનું જે પાલન થાય એની સાથે સાથે એ પણ જરૂરી છે કે કાયદાની પદ્ધતિસરની કાર્યવાહીનું પણ પાલન થાય, બરાબર. એટલા માટે જ આપણે કહીએ છીએ કે જે ફેક એન્કાઉન્ટર જે છે એ કાયદાની પદ્ધતિસરની કાર્યવાહીને અવગણના કરે છે, બરાબર. ફેક એન્કાઉન્ટર એટલે ખબર છે ને તમને? બનાવવામાં આવે એવો કિસ્સો રજૂ કરવામાં આવે કે જેના કારણે એનું એન્કાઉન્ટર થયું છે એવું દેખાડવામાં આવે વ્યક્તિ, અને આ વસ્તુ શું છે એ ન્યાયના અવરોધક સાબિત થાય છે. અને એ વખતે સુપ્રીમ કોર્ટે કીધું કે વ્યક્તિગત સ્વતંત્રતાનો ફક્ત એક વ્યક્તિની શારીરિક અને અંગત સ્વતંત્રતા સાથે સંબંધ છે. એટલે આ સુપ્રીમ કોર્ટની એ વખતની વાત છે. ઘણા વર્ષો પછી એક નવો કેસ આવ્યો જેનું નામ હતું મેનકા ગાંધી વર્સિસ ભારત સરકાર 1978. એ સમય હતો કે જે સમય સુપ્રીમ કોર્ટની અંદર એવું કહી શકાય કે એવા લોકો પાલકીવાલા છે, બરાબર, પછી પીએન ભગવતી છે, એવા લોકો સુપ્રીમ કોર્ટના અંદર આવી ગયા હતા અને એમણે સુપ્રીમ કોર્ટને ખરેખર ન્યાયતંત્રને વધુ મજબૂત બનાવવાનો કોશિશ કરી હતી. પરિણામે એ લોકો આજે જ્યારે અનુચ્છેદ નંબર 21ની વ્યાખ્યા કરવા બેઠા, 1978ની વાત કરું છું, એમણે શું વ્યાખ્યા કરી કે જીવન અને શારીરિક સ્વતંત્રતાને યોગ્ય અને ન્યાયપૂર્ણ મામલાને આધારે જ રોકી શકાય. જો બહુ મસ્ત વસ્તુ કીધું છે કે જીવન અને શારીરિક સ્વાતંત્ર્યને તમારે શું કરવાનું છે? યોગ્ય અને ન્યાયપૂર્ણ મામલાના આધારે જ એને રોકવાનો છે. આ એક એવો કેસ હોય છે કે જેની અંદર મેનકા ગાંધી વર્સિસ ભારત સરકાર 1978ની વાત છે, બરાબર, ઇમરજન્સી પછીની. તો ઇમરજન્સી લાગી પછી જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર ગઈ અને મોરારજી દેસાઈની સરકાર આવી ત્યારે મેનકા ગાંધી પ્રેગ્નેન્ટ હતા. જે આજે વરુણ ગાંધી જે છે એ સમયની વાત છે, વરુણ ગાંધીના જન્મ સમય પહેલાંની વાત છે. એવા સમયે એમને સારવાર માટે વિદેશ જવાનું હતું અને એમનો પાસપોર્ટને એવું જપ્ત કરી લેવામાં આવે છે. અને એના વિરુદ્ધમાં જ્યારે કેસ થાય છે ત્યારે સુપ્રીમ કોર્ટ કહે છે કે જીવન અને શારીરિક સ્વતંત્રતાને યોગ્ય અને ન્યાયપૂર્ણ મામલાને આધારે જ રોકી શકાય છે. અને પાછું બીજું શું કીધું? અનુચ્છેદ 21 અંતર્ગત સુરક્ષા મનમાની કાર્યવાહી સાથે વિધાનમંડળની કાર્યવાહીના વિરુદ્ધમાં પણ સુરક્ષા આપશે, બરાબર. જે પહેલા કીધું હતું, પહેલા શું કીધું હતું? જો તમને ફરીવાર બતાવું છું, આ રહ્યું. ફક્ત મનમાની કાર્યવાહી વિરુદ્ધની અંદર સંરક્ષણ આપે છે. રાજ્ય વિધાનમંડળ કાયદા દ્વારા અધિકાર રોકી શકે, પરંતુ હવે શું કહે છે કે રાજ્ય વિધાનમંડળના કાયદા દ્વારા પણ કોઈ વ્યક્તિનો જીવન જીવવાનો અધિકાર જવો જોઈએ નહીં. એટલે કે વ્યક્તિની તો મનમાની કાર્યવાહી ન જ થવી જોઈએ, પણ વિધાનમંડળ એટલે કે વિધાનસભા, રાજ્ય સરકાર, દેશની સરકાર, કોઈ પણ સરકાર હોય એ પણ પોતાનું મન માન્યું, મન ફાવે એવા કાયદાઓ બનાવી શકે નહીં. અને એ મન ફાવે એવા કાયદાઓ નહીં બનાવે, જો એવા કાયદા બનાવે છે તો સુપ્રીમ કોર્ટ એને રદ કરી નાખશે. અને અહીંયા બહુ એક સ્ટેપ ઉપર જઈ અને સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો કે ભાઈ સુરક્ષા, જે વ્યક્તિનું જીવન જીવવાનો અધિકાર એ બધાથી સર્વોપરી છે. ચાહે એ વ્યક્તિની મનમાની કાર્યવાહી હોઈ શકે કે પછી વિધાનમંડળની કાર્યવાહી. મનમાની કોઈની પણ કાર્યવાહી ચાલશે નહીં, એની પદ્ધતિસરની કાર્યવાહી જોશે. જે અંદર કાયદાની અંદર જે પદ્ધતિસરની કાર્યવાહી લખી છે એનું તમારે સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. એટલે આ વાત થઈ આપણે અનુચ્છેદ નંબર 21ની. જીવનના અધિકારને ફક્ત શરીરની સ્વતંત્રતા સાથે સંબંધ નથી ભાઈ. ખાલી માત્ર એનું શરીર બચી રહે એવું નથી હોતું. માનવીય સન્માન, વ્યક્તિગત ગરિમા સાથે જોડાયેલા અન્ય બાબતોનો પણ સમાવેશ થાય છે. એટલે કે ભાઈ તમારે ખાલી જીવવાનું છે એવું નથી. આપણે પણ જાણીએ છીએ ગુજરાતીમાં ઘણા બધા શબ્દો છે. એક આપણે કહીએ છીએ કે જીવન જીવી રહ્યા છીએ, એક એવું કહે છે કે જીવન મોજથી જીવી રહ્યા છીએ, અને એક એવું કહે છે કે જીવન કાપી રહ્યા છીએ. આ ત્રણેય શબ્દાવલી જે છે એ અલગ અલગ રીતે હોય છે. કોઈ વ્યક્તિ તમે જોયા હશે
કે જીવતા હોય છે પણ ખાલી શરીર મળદાની જેમ જીવતા હોય છે, એમની પ્રતિષ્ઠા નથી હોતી, એમનું વ્યક્તિગત ગરિમા નથી, સન્માન નથી, તો એવા વ્યક્તિઓ કાંઈ હોતું નથી, ફક્ત શરીર સમય પસાર કરતું હોય છે. અને ઘણા બધા વ્યક્તિઓ હોય છે કે જિંદગીને મોજથી જીવતા હોય છે. એટલે કે માત્ર શરીરની સ્વતંત્રતા સાથે આને સંબંધ નથી, એને દરેક વસ્તુ મળવી જોઈએ કે જે એક માનવ રીતે દરેક વ્યક્તિને મળવા પાત્ર હોય છે. અને એટલા માટે જ સુપ્રીમ કોર્ટે કીધું કે વ્યક્તિગત ગરિમાપૂર્ણ જીવન દરેક વ્યક્તિને મળવું જોઈએ. અને એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થશે એ સુપ્રીમ કોર્ટે કીધું. આટલી બાબતો જો કોઈ વ્યક્તિને મળે છે તો એ વ્યક્તિ ખરેખર જીવન જીવી રહ્યો છે એવું કહી શકાય. સૌથી પહેલી વસ્તુ શું છે? પહેલી વસ્તુ આપણે લઈએ અહીંયા પ્રતિષ્ઠાપૂર્ણ જીવન. ભાઈ પ્રતિષ્ઠાપૂર્ણ જીવન, વ્યક્તિને પ્રતિષ્ઠાપૂર્ણ જીવન મળવું જોઈએ. પ્રતિષ્ઠાપૂર્ણ જીવનનો મતલબ શું થાય છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે આવી અને જતું રહે, આ છે તે છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમને એક એક્ઝામ્પલથી સમજાવું. આ મારા એક્ઝામ્પલને કોઈ પણ રાજકીય રૂપ ન આપવામાં આવે તો બહુ સારું છે. તમને ખાસ સમજાવવાની કોશિશ કરું છું કે આપણે બધા વ્લોગ જોઈએ છીએ ને વ્લોગની અંદર આપણે ખજૂરભાઈ, જેનું એક્ઝેક્ટ નામ જાની, આગળનું નામ હું ભૂલી ગયો છું, જાનીભાઈ કરીને છે, બરાબર, નીતિન જાની. એમના દ્વારા ઘણા બધા એવા લોકો કે જે ખરેખર ઘર મકાન વગરના લોકો હોય છે, એને એક મકાન બનાવીને આપવામાં આવે છે અને એમને પ્રતિષ્ઠાપૂર્ણ જીવન જીવવા માટેનો સંપૂર્ણ દરજ્જો પ્રાપ્ત થાય એવી રીતના પ્રયત્ન કરવામાં આવે છે. તો તમે પ્રતિષ્ઠાપૂર્ણ જીવનને અહીંયા એવી રીતે સમજી શકાય કે પ્રતિષ્ઠાપૂર્ણ જીવન કોને કહેવાય? તો પ્રતિષ્ઠાપૂર્ણ જીવન જીવનાર વ્યક્તિ પાસે શું હોય છે? રોટી, કપડાં, મકાન, આ ત્રણેય વસ્તુ હોય છે. આની સાથે સાથે એ પ્રતિષ્ઠાપૂર્ણ જીવન કોને કહેવાય? રોટી, કપડાં, મકાનની સાથે સાથે એના આવકના સ્ત્રોત હોય, બરાબર, એને એક રેગ્યુલર ઇન્કમ મળતી હોય, બરાબર, એ પોતાના આર્થિક સંસાધનોનો ઉપયોગ કરી શકતો હોય. આ બધી જ બાબતો એના પ્રતિષ્ઠાપૂર્ણ જીવનની અંદર સમાવેશ થાય છે. એને આરામનો અધિકાર હોય, એને ફરવાનો અધિકાર હોય, તમામ અધિકારો એને મળતા હોય ત્યારે એનું પ્રતિષ્ઠાપૂર્ણ જીવન કહેવાય. બીજી વસ્તુ જીવનની રક્ષા, પોતાના શરીરની રક્ષા કરવાનો અધિકાર છે, પોતાના જીવનની રક્ષા કરવાનો અધિકાર છે. સ્વચ્છ પર્યાવરણમાં રહેવાનો અધિકાર છે. જો તમને સ્વચ્છ પર્યાવરણ નહીં મળે તો તમારું સ્વાસ્થ્ય જીવન નહીં રહે, બરાબર. એટલે સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવવા માટે બી જરૂરી છે કે સ્વચ્છ પર્યાવરણ મળવું જોઈએ, સ્વાસ્થ્ય જીવન મળવું જોઈએ, બરાબર. બીજું, તમને તમારી અમુક બાબતો કોઈને નહીં કહેવાનું, એટલે કે ગોપનીયતાનો અધિકાર છે. અમુક સમય જ્યારે તમારા જીવનની અંદર આવતો હોય ત્યારે તમને આશ્રય મેળવવાનો અધિકાર છે, માહિતી મેળવવાનો અધિકાર છે, બરાબર. તમે એવો કોઈ ગુનો કર્યો નથી કે જરૂરી હોય કે તમને હાથકડી પહેરાવીને લઈ જવામાં આવે. તો જ્યારે તમારી ખાલી સામાન્ય ધરપકડ થતી હોય, ઘણીવાર એવું બનતું હોય છે કે જીવનની એવી ઘટનાઓ, લોકોની માટે એવી ઘટનાઓ બની જાય છે કે સમાજની સામે તમારો ચહેરો તમે ક્યારેય ફરી લઈ જઈ શકતા નથી. અને એમાંની એક છે હાથકડીની વિરુદ્ધના અધિકારો, કે ભાઈ તમને જરૂર ના હોય, તમે શાંતિથી આવવા તૈયાર જ છો, તો પછી તમને ખાલી હાથકડી પહેરાવીને સમાજને એવું બતાવવાની જરૂર નથી કે આ વ્યક્તિ એક નરાધમ અપરાધી છે, બરાબર. એને સામાન્ય રીતે લઈ જવામાં આવે તો પણ એ ઇઝીલી જઈ શકે એમ છે. બીજું, અમાનવીય વ્યવહાર વિરુદ્ધના અધિકારો છે. તમને અમાનવીય વ્યવહારના વિરુદ્ધના અધિકારો જે છે એ તમને શું બતાવી રહ્યા છે કે દરેક વ્યક્તિને માનવીય પ્રતિષ્ઠાપૂર્ણ જેવું જીવન મળવું જોઈએ ને, તો પ્રતિષ્ઠાપૂર્ણ જીવનની અંદર એ પણ વસ્તુ એક કામનો અધિકાર છે. કામ કેવું? પાછું માનવીય દશાની અંદર કામ કરવાનું. માનવીય દશા કોને કહેવાય? બહુ મોટી વસ્તુ છે. માનવીય દશાની અંદર કામ કરવાનો દરેક વ્યક્તિને અધિકાર છે, બરાબર. તો માનવીય પ્રતિષ્ઠાપૂર્ણ જીવનમાં હું તમને એ જ કહેવા માંગુ છું કે ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિને કામ સોંપવામાં આવે કે જેની સેલરી છે 50,000 રૂપિયા, બરાબર, એક મહિનાની, અને એનું કામ શું છે? તો અંધારામાં બેઠા બેઠા રાઈના દાણાને ગણવાના છે. તો આ વસ્તુ કેવી છે? એક માનસિક રીતે ટોર્ચર કરવા જેવી બાબત થઈ જાય છે, બરાબર. તો એ પ્રતિષ્ઠાપૂર્ણ જીવનમાં આવતું નથી. તો એને માનવીય કાર્ય પણ નથી. અમાનવીય કાર્ય વિશે વાત કરું તમને, અમાનવીય વ્યવહાર વિરુદ્ધમાં. અમાનવીય વ્યવહાર કોને કહેવાય? માનવ સાથે તમે જે વ્યવહાર કરો છો એ માનવીય કહેવાય. પણ કોઈ માણસ સાથે તમે પ્રાણી જેવો વ્યવહાર કરો, બરાબર, આપણે જે કહીએ છીએ કે જેને ઘરેલું હિંસાની અંદર જેનો સમાવેશ થાય છે, મારઝૂડ કરવી, મારપીટ કરવી, માનસિક શારીરિક ત્રાસ આપવો, આ બધી વસ્તુ શું છે? અમાનવીય વ્યવહાર છે. અને એના વિરુદ્ધમાં દરેક વ્યક્તિને અધિકાર મળેલા છે, બરાબર. કોઈ પણ વ્યક્તિ જ્યારે લગ્ન કરે છે અથવા તો કોઈ પણ વસ્તુ, પતિ, પત્ની, બાળકો, એ કોઈની તમારી જાહેર સંપત્તિ નથી. એ તમારી સાથે સહવાસ કરી રહ્યા છે, સહજીવન જીવી રહ્યા છે. દરેક વ્યક્તિનું એક વ્યક્તિગત જીવન છે. અને એટલા માટે જ આપણે એવું કહી શકીએ કે અમાનવીય વ્યવહારના વિરુદ્ધમાં પણ અધિકાર છે. પ્રતિષ્ઠાપૂર્ણ જીવન અને અમાનવીય વ્યવહાર એકબીજા સાથે બહુ પરફેક્ટ જોડાયેલા છે, એ ખાસ ધ્યાન રાખજો. બીજું, આપણે બધા પોતે પણ જાણીએ છીએ, આપણી એક નેચરની એક ક્રિયા છે કે જ્યારે
આપણે સવારમાં ઉઠીએ છીએ કે કોઈ પણનો જે પણ સમય હોય એ સમયે તમે મળત્યાગ કરવા માટે જે જાઓ છો બાથરૂમની અંદર, ટોયલેટની અંદર, તો આપણે પોતે પણ જ્યારે પોતે આ ક્રિયા કરીએ છીએ એના પછી કોઈ પણ વ્યક્તિ એવું હોય છે કે આ ક્રિયા પતી ગયા પછી અડધો કલાક શાંતિથી અહીંયા બેસવાનું પસંદ કરે નહીં. કારણ કે મિથેન વાયુની ઉત્પત્તિના કારણે ત્યાં આગળ તમે બેસી શકતા નથી, કાર્બન ડાયોક્સાઇડ મિથેન. હવે એવા સમયમાં તમે વિચાર કરો કે જે પહેલાં આપણે ખાળ કૂવાઓ બનાવતા હતા, એને સાફ કરવા માટે જે માણસોને બોલાવતા હતા એ અંદર ઉતરીને એને સાફ કરતા હતા, ગટરની અંદર સાફ કરતા હતા, બરાબર. સુએઝ જે કેનાલો જે હોય છે એની અંદર ઉતરી અને એ લોકો જે સાફ સફાઈ કરતા હોય છે, અને એ જે મેન્યુઅલ સ્કેવન્જર્સની જે સાફ સફાઈ કરતા હોય કે માનવીય જે બગાડ જે છે એની સાફ સફાઈ કરતા હોય, એવા લોકો પ્રતિષ્ઠાપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકે? તમે વિચાર કરો. એટલા માટે 2011થી ભારત સરકારે બનાવ્યું, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો 2011ની અંદર, ને પછી ભારત સરકાર દ્વારા એનો નિયમ બનાવવામાં આવ્યો કે મેન્યુઅલ સ્કેવન્જર્સમાં કોઈ પણ વ્યક્તિને ઉતારવામાં નહીં આવે. અને એ પછી અત્યારે તમે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓની અંદર તમે કોમ્પ્રેશરવાળા તમે મોટા મોટા પંપ જોવા મળશે કે ખાળકૂવાઓ ને પહેલાંની જેમ ખોલીને અંદર ઉતરીને સાફ સફાઈ નથી થતી, ફક્ત નાનું એવું એક બખોલું પાડવામાં આવે, એની અંદર મોટી પાઇપ ઉતારવામાં આવે અને એને મશીન દ્વારા બધું આખું ખાલી કરવામાં આવે. તો આ વસ્તુ શું બતાવે છે કે ભાઈ હવે એમાં શું થતું, ઘણા બધા લોકો ખાળકૂવાની અંદર ઉતરતા, ગેસ વધી જતો અને પરિણામે શું થતું, એનું મૃત્યુ થઈ જતું. તો હવે શું થાય છે કે કોઈ પણ કારણસર કોઈ પણ ગટર વ્યવસ્થા હોય કે કોઈ પણ વ્યવસ્થા કે જ્યાં આગળ ગંદકી હોય અહીંયા ઉતરવું હોય, તો દરેક એ સફાઈ કર્મચારીને શું કરવામાં આવે છે, સેફ્ટી પ્રિકોશન સાથે એના સૂટ જે છે એ પહેરવાના, ઓક્સિજનના બાટલા સાથે ઓક્સિજન માસ્ક પહેરી અને એને ઉતારવામાં આવે છે, જેથી કરીને એ વ્યક્તિનું જીવન જોખમમાં મુકાય નહીં. તો આ તમામ બાબતો જે છે એ જીવન જીવવાના અધિકાર અંતર્ગત છે. બીજું શું છે, મફત કાયદાકીય સહાયની આપણને અધિકાર છે, બરાબર. કોઈ પણ વ્યક્તિને એટલા માટે અન્યાય ના થવો જોઈએ કે એની પાસે પૈસા નથી કે વકીલ કરી શકે. જો તમે વકીલ નથી કરી શકતા તો તમને મફત કાયદાકીય સહાય તરીકે તમને શું કરવામાં આવશે, સરકાર દ્વારા તમને વકીલ આપવામાં આવશે. અને 14 વર્ષની ઉંમર સુધી દરેક વ્યક્તિને શેનો અધિકાર છે, મફત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તો તમામ બાબતો, કારણ કે શિક્ષણ નહીં મળે તો શું થશે, એને રોજગારી નહીં મળે, રોજગારી નહીં મળે તો આર્થિક ધારાધોરણ એને નક્કી નહીં થાય, તો પરિણામે એ પ્રતિષ્ઠાપૂર્ણ જીવન જીવી શકશે નહીં. તો તમામ બાબતો જે છે અનુચ્છેદ 21 અંતર્ગત જેનો સમાવેશ થાય છે, તમામ વસ્તુ શું છે, તમારા જીવન જીવવાના અધિકાર છે. અને એક વસ્તુ યાદ રાખજો, આપણે ઘણી બધી વસ્તુ જોઈએ છીએ અત્યારે, લોકો 5મા માળેથી મૂકી દે છે, દવા પી લે છે, ડૂબી જાય છે, પડી જાય છે. આ તમામ વસ્તુઓ જીવનને ટૂંકાવી દેવાના અધિકારોની અંદર એનો સમાવેશ થતો નથી. આપણે ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું છે, પરમ કૃપાળુ પરમાત્માએ આટલું સારું જીવન આપ્યું છે, તો એ અંતર્ગત આપણી ભારત સરકાર, આપણું બંધારણ આપણને શું અધિકાર આપે છે, એ પરમ કૃપાળુ પરમાત્માએ જે આપણને જીવન આપ્યું છે એનું રક્ષણ કરવાનો અધિકાર છે, એમાં બઢોતરી કરવાનો અધિકાર છે, એ જીવનને પ્રતિષ્ઠાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે, એને નકારાત્મક રીતે ટૂંકાવાનો અને તમારે પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો તમને કોઈ જ અધિકાર છે નહીં. કારણ એક અંતિમ વાક્યથી તમને સમજાવવાની પ્રયત્ન કરીશ, કારણ કે તમે, હું, આપણે બધા ખરેખર કોની સંપત્તિ છીએ, ભારત સરકારની સંપત્તિ છે. ભારત સરકારની માનવીય સંપત્તિમાં આપણો સમાવેશ થાય છે. આપણને કોઈને પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો અધિકાર નથી. આના સિવાય વાત કરીએ અનુચ્છેદ નંબર 21 શિક્ષણનો અધિકાર. મેં તમને પહેલા જ કીધું, શિક્ષણનો અધિકાર એ તમારા જીવન જીવવાના અધિકાર અંતર્ગત પણ છે, પરંતુ એને કાયદાકીય રૂપ કેવી રીતે આપવામાં આવ્યું, તો 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો શું છે, અધિકાર છે. અને આને બંધારણીય સુધાર, એ પહેલા તમને વસ્તુ સમજાવું તો સુપ્રીમ કોર્ટે તો શું કર્યું હતું, 1993ની અંદર જ કહી દીધું હતું કે ભાઈ શિક્ષણ મેળવવાનો અધિકાર એ જીવન જીવવાનો અધિકાર છે, અંતર્ગત એનો સમાવેશ કરો. પરંતુ સરકારને વાર લાગી, કારણ કે 1993થી લઈ અને તમે સમજો કે 1996 સુધીની અંદર તો તમને અસ્થિર સરકાર હતી, કોઈ પણ એક પક્ષની સરકાર જ નથી ભારતમાં. રાજકીય અસ્થિરતાનો કાળ ચાલતો હતો કે જે કાળની શરૂઆત 1986થી થઈ હતી, બરાબર. તો 86માં બંધારણીય સુધારા દ્વારા 2002ની અંદર એક કાયદો, બંધારણીય સુધાર કરવામાં આવ્યો અને એમાં લખવામાં આવ્યું કે શિક્ષણનો અધિકાર એ શું છે, એક કાયદાકીય અધિકાર છે. 21 અનુચ્છેદ 21 અંતર્ગત લાવી દીધું, બરાબર. એ તો 1993ની અંદર. વર્ષ 2002માં એવો બંધારણીય સુધાર થયો. બંધારણીય સુધાર થયા પછી એને અમલ તો કરવો પડે. અમલ માટેનો કાયદો ક્યારે બન્યો તમે જુઓ, ધ્યાનથી જોજો. વર્ષ કયા, વર્ષ 2009ની અંદર એનો કાયદો બન્યો અને અમલ થયો 2010
2010ની અંદર. એટલે 1 એપ્રિલ 2010થી શિક્ષણનો અધિકાર એ આપણો મૂળભૂત અધિકાર છે. દરેક વ્યક્તિને 14 વર્ષની ઉંમર સુધીનું શિક્ષણ મફત મળવું જોઈએ. અનુચ્છેદ નંબર 22 કેટલાક પ્રસંગોમાં ધરપકડ અને અટકાયત સામેનું રક્ષણ છે. બરાબર, કોઈ પણ વ્યક્તિની જ્યારે ધરપકડ કરવામાં આવતી હોય ત્યારે એને કયા કયા અધિકારો મળતા હોય છે? તો અનુચ્છેદ નંબર 21(1) કહે છે કે સૌપ્રથમ તમને જે અધિકાર મળે છે એ એવો છે કે તમને ધરપકડનું કારણ જાણવાનો અધિકાર છે. સાથે સાથે તમને પોતાના પસંદગીના ધારાશાસ્ત્રીને મળવાનો તથા તેની સલાહ લેવાનો અધિકાર છે. બરાબર, જ્યારે તમારી ધરપકડ કરવામાં આવે છે તો સૌપ્રથમ તો તમે વ્યક્તિ જે ધરપકડ કરવા આવેલા અધિકારી છે એને રિસ્પેક્ટફુલી તમે પૂછી શકો છો કે મારી ધરપકડ કેમ કરવામાં આવી રહી છે, એનું કારણ જણાવો. જો કારણ યોગ્ય હોય તો એ તમને ધરપકડ કરશે અને ધરપકડ કર્યા પછી તમને તમારા વકીલને મળવાનો અધિકાર હશે કે જે તમારા વતી દલીલ રજૂ કરશે. આની સાથે સાથે ધરપકડના 24 કલાકમાં એવા મુસાફરીનો સમય લેવાનો નથી જે તમને લઈ જવામાં આવે અને કોર્ટમાં લઈ જવા. મુસાફરીના સમય સિવાયના સમયની અંદર ધરપકડના 24 કલાકમાં તમને ક્યાં હાજર કરવામાં આવશે? કોર્ટની અંદર મેજિસ્ટ્રેટની સમક્ષ હાજર થવાનો અધિકાર રહેશે. અને જો મેજિસ્ટ્રેટ દ્વારા કોઈ અટકાયત કરવામાં ન આવે તો 24 કલાકમાં તમને પાછો શું છે? મુક્ત થવાનો પણ અધિકાર છે. મેજિસ્ટ્રેટ તમારી ધરપકડને યોગ્ય અથવા તો સાર્થક ન બતાવે તો તમને શું કરી દેવામાં આવશે? છોડી દેવામાં આવશે. એટલે 3 અધિકારો મુખ્ય કોઈ પણ વ્યક્તિને મળે છે ધરપકડ જેની કરવામાં આવી છે. પહેલું, ધરપકડનું કારણ જાણવાનો અધિકાર. બીજું, પસંદગીના ધારાશાસ્ત્રી એટલે કે વકીલને મળવાનો અધિકાર. અને ત્રીજું, 24 કલાકમાં કોર્ટની સમક્ષ હાજર થવાનો અધિકાર. આ 3 અધિકાર મળે છે, પરંતુ આ અધિકાર એવા વ્યક્તિને મળતા નથી. જો અનુચ્છેદ 21(1) અને 2 ના અધિકારો અમુક વ્યક્તિઓને નથી મળતા. કોને નથી મળતા? પહેલી વસ્તુ, શત્રુ દેશના વ્યક્તિને અથવા તો નાગરિકને. બરાબર, ભારતના જે વિરોધી અથવા તો ભારતના જે દુશ્મન દેશ છે એ દુશ્મન દેશના નાગરિકની જો ભારત દ્વારા ધરપકડ કરવામાં આવે તો એને કોઈ પણ આવા અધિકારો મળશે ને ધરપકડનું કારણ નહીં જણાવવામાં આવે. બરાબર, એને 24 કલાકમાં હાજર પણ નહીં કરવામાં આવે. એવું કોઈ પણ વસ્તુ નહીં, સીધી જ વસ્તુ, પકડે એટલે ગોદી રાખો. બરાબર, શત્રુ દેશ સીધી વસ્તુ છે, દુશ્મન દેશનો વ્યક્તિ છે, જ્યાં સુધી એની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એને છોડવામાં આવશે. અને બીજું, નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કાયદા અંતર્ગત ધરપકડ કરે. નિવારક અટકાયત બહુ મહત્વનો શબ્દાવલી છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે તો એને ગુનો કર્યો હોય છે માટે એની ધરપકડ થાય છે. પણ ઘણી બધી અટકાયત એવી પણ હોય છે કે ગુનો ન કરે એ માટે એની પૂર્વ તૈયારી સ્વરૂપે એને ધરપકડ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ એવો પ્લાન કરી રહ્યો છે કે ભાઈ હું 4 વાગે કોઈ રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ કરીશ, તો શું પોલીસ કર્મચારી અથવા તો જે આપણા સુરક્ષા બળો છે એ 4 વાગ્યા સુધી વેઇટ કરશે કે ભાઈ એને તો હજુ ખાલી પ્લાનિંગ જ કર્યું છે ને, એને ક્યાં ગુનો કર્યો છે? તો ગુનો કર્યો ના હોય એ પહેલા એની ધરપકડ કેમ નહીં કરવી? એવું નથી હોતું. અમુક ગુનાઓ રોકવા માટે એની અટકાયત જે કરવામાં આવે એને પહેલેથી પકડી લેવામાં આવે. 4 વાગ્યા સુધી અહીંયા જઈને ઊભું રહેવાનું કે બોમ્બ ફૂટશે પછી એની ધરપકડ કરશું નહીં, એની પહેલા જ ધરપકડ કરી લેવામાં આવે. તો એવી અટકાયતને કેવી અટકાયત કહેવામાં આવે છે? નિવારક અટકાયત. ગુના કરતા પહેલા ગુનાને રોકવા માટેની અટકાયત, એટલે એને શું કહેવાય? નિવારક અટકાયત. નિવારક અટકાયત જેની પણ કરાયેલી હોય જ્યાં સુધી સલાહકાર બોર્ડ, એટલે સલાહકાર બોર્ડનો મતલબ શું થાય છે કે જજ હોય ને જજની એક કમિટી બનાવવામાં આવી ને એ કમિટી આ તપાસ કરે કે વ્યક્તિની કસ્ટડી ઉચિત કારણસર લેવામાં આવી છે, એ વ્યક્તિ ખરેખર શંકાના દાયરામાં છે અને શંકાના દાયરામાં એની ઉપર ખરેખર એવું કહી શકાય. તો એ જો ના પાડે નહીં તો 3 મહિના સુધી તો એને રાખવાનો છે. 3 મહિનાથી વધારે રાખવો હોય તો જે સલાહકાર બોર્ડ જે બન્યું છે સલાહકાર બોર્ડના નિર્ણયોને આધારે આપણે એને આગળ એની ધરપકડ અથવા તો એની કસ્ટડી માંગી શકીએ છીએ. બરાબર, તો આ વાત થઈ નિવારક અટકાયત વિશે. હવે આપણે બીજા 2 આર્ટિકલ જોવાના છે જેનું નામ છે રાઇટ ટુ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, એટલે કે શોષણ વિરુદ્ધના અધિકારો, અનુચ્છેદ નંબર 23 અને 24. બરાબર, 23 નંબરનો આર્ટિકલ શું કહે છે? મનુષ્ય વેપાર તથા બળપૂર્વક મજૂરી ઉપર શું કરવામાં આવ્યું છે? પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માનવનો વેપાર, મનુષ્યનો વેપાર, વસ્તુની માફક જ્યારે મનુષ્યનો વેપાર થતો હોય, એ ચાહે મનુષ્યના અંગો હોય કે મનુષ્ય આખો હોય, માનવ વેપારની જ્યારે વાત કરવામાં આવે છે, બાળ મજૂરી અને આ પ્રકારના અન્ય બાળકો માટેની મજૂરીના પ્રકારો પર સંપૂર્ણ શું કરવામાં આવ્યું છે? પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બરાબર, કોઈ પણ બાળક સાથે તમે કામકાજ કરાવી શકો નહીં. આ વ્યવસ્થા અંતર્ગત જોગવાઈનું ઉલ્લંઘન એ શું છે? કાયદાકીય રીતે દંડનીય અપરાધ છે. અને આ અધિકાર ભારતીય વિદેશી બંને નાગરિકોને પ્રાપ્ત થયો છે કે કોઈ પણ વ્યક્તિનો મનુષ્ય વેપાર થવો જોઈએ નહીં. બરાબર, રાજ્ય અને વ્યક્તિ બંનેના વિરુદ્ધમાં આ સંરક્ષણ પ્રાપ્ત કરે છે. પહેલી વસ્તુ તમને ખબર હોય તો આપણે આગળ વેઠ પ્રથા હતી. વેઠ પ્રથાનો મતલબ શું થતો
કે કોઈ પણ વ્યક્તિને સામાન્ય રીતે અહીંયા ઓછું છે, પશ્ચિમ બંગાળ દાર્જિલિંગની અંદર આ બધી જગ્યાએ તમે જાઓ, એ જ્યાં આગળ ચાના બાગાનો હતા તો ચાય બાગાનોની અંદર ખાસ કરીને, અને વેઠ પ્રથાનું એ ઉદાહરણ ખાસ એ હતા કે જ્યાં આગળ લોકોને બળપૂર્વક લાવવામાં આવતા અને એમની પાસે કામ કરવામાં આવતું, એમને કંઈ આપવામાં ના આવતું. અને વેઠ પ્રથાનું જો તમને બધાને બહુ સારામાં સારું એક્ઝામ્પલ આપું, જે તમે બધાએ જોયું જ છે, KGF છે. KGF બધાએ જોયેલું છે, KGF ચેપ્ટર 1 અને 2. એની અંદર તમને બધા લોકોને ખબર છે એ KGFની અંદર જે લોકો બધાને લાવવામાં આવે છે અને બળપૂર્વક એમની પાસે કામ કરાવવામાં આવે છે, આ એની ઉપર જ પ્રતિબંધની વાત કરે છે. કોઈ પણ વ્યક્તિ પાસે બળપૂર્વક મજૂરી નથી કરાવવાની, એની ચોખ્ખી ના પાડી છે, અને બાળકો પાસે પણ નથી કરાવવાની. અને એની અંદર તમને ખબર છે કે મનુષ્યનો વેપાર કરવામાં આવતો, તો મનુષ્યને એઝ એક વસ્તુની માફક વેચાણ કરવામાં આવે, એ મનુષ્ય વેપાર. જો પુરુષ, મહિલા અને બાળકોનું કોઈ વસ્તુની સમાન ખરીદ વેચાણ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? મનુષ્ય વેપાર. એમાં મહિલાઓ અને બાળકો સાથે અનૈતિક રીતે દેહ વેપાર કરવામાં આવે, દેહના અંગોનો વેપાર કરવામાં આવે તો, અથવા આખા મહિલા અને પુરુષોનો, બાળકોનો વેપાર કરવામાં આવે, જેમાં વેશ્યાવૃત્તિનો પણ સમાવેશ થાય છે. એ તમામ વસ્તુઓ અલાઉડ નથી મનુષ્ય વેપારમાં, બરાબર. સ્ત્રી કે પુરુષોને દેવદાસી કે દાસ તરીકે રાખવામાં આવે, બરાબર. આપણે જેમ પહેલા પ્રથા હતી, જેને પ્રથા સારી હતી, દેવદાસીની પ્રથા જે હતી, પરંતુ સમયાંતરે એને ભોગવિલાસનું સાધન બનાવી દેવામાં આવ્યું. પરંતુ વસ્તુને તમે સમજવાની કોશિશ કરો કે કોઈ વ્યક્તિને દાસ તરીકે બનાવીને રાખવામાં આવે. કોઈ પણ વ્યક્તિ તમારા ત્યાં કામ કરે છે અને તમે યોગ્ય વળતર આપો છો તો એ તમારો દાસ નથી, પરંતુ એને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં નથી આવતું અને બળપૂર્વક એને તમારા ત્યાં કામ કરવા ઉપર રાખતા હોય તો એ વેઠ પ્રથા અને બળપૂર્વકની મજૂરીનું ઉદાહરણ છે. વેતન વળતર ચૂકવ્યા વગર કોઈ વ્યક્તિ પાસેથી કામ કરાવવું, બરાબર. મેં તમને વેઠ પ્રથા સમજાવી. કોઈ વ્યક્તિને તેના કામના બદલામાં ન્યૂનતમ મજદૂરીથી પણ ઓછું વેતન ચૂકવવામાં આવે તો એને કેવી પ્રથા કહેવાય? વેઠ પ્રથા કહેવામાં આવે છે. અને એની માટે સરકારે કાયદા બનાવે છે કે વેઠ પ્રથા અધિનિયમ 1976, ન્યૂનતમ મજદૂરી અધિનિયમ 1948, સમાન વળતર અધિનિયમ 1976 અને કરાર મજૂર અધિનિયમ 1970 દ્વારા આપણે આ વેઠ પ્રથા અને બળજબરી પૂર્વક જે મજૂરી કરાવવામાં આવે છે એને શું કરવા માટે? એને પ્રતિબંધિત કરવા માટે આ કાયદાઓની રચના કરવામાં આવી હતી. અનુચ્છેદ નંબર 24 શું કહે છે? કારખાનાઓમાં અને જોખમી જગ્યાઓ જે પણ હોય ત્યાં આગળ બાળકોની રોજગારી પર શું કરવામાં આવ્યું છે? પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારખાના હોય, પછી ખાણનું ખોદકામ હોય, અથવા જોખમી સ્થળો તથા નિર્માણ કાર્ય કે રેલવેમાં 14 વર્ષથી નાની વયના બાળકોને રોજગારી પર રાખવા ઉપર શું મૂકવામાં આવે છે? પ્રતિબંધ મૂકવામાં આવે છે. આપણે બધાએ શિવાજી ધ બોસ મૂવી જોયું જ હશે, બરાબર. અને ત્યાં આગળ તમને ખબર હોય તો એક બાળક પડી જાય છે ને એને પ્રોબ્લેમ થઈ જાય છે, અને પછી તો પિક્ચરની અંદર બતાવવામાં આવ્યું છે કે એને પૂર્ણ જીવિત કરવામાં આવે છે. પણ એ વખતે પણ આ અનુચ્છેદ વિશે વાત કરવામાં આવે છે કે કોઈ પણ જોખમી જગ્યા જે કહેવાય, સાઇટ જે છે, જોખમી જગ્યા છે, ત્યાં આગળ બાળકોને લઈ જવા અને એવું કહેવાય કે કામ પર રાખવા તો નહીં જ, એની ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એની માટે સરકારે શું કર્યું છે? તો કે બાળ શ્રમ નિયંત્રણ અને નિયમન અધિનિયમ 1986 ની રચના કરી છે. કારખાનાઓમાં બાળકો કામ ના કરે એના માટે કારખાના અધિનિયમ 1948 ની વ્યવસ્થા છે. ખાણ, જે કોલસાની ખાણ હોય છે કે પછી ખનન જ્યાં પણ થતું હોય એમાં, પથ્થર, કોઈ પણ ખાણ, એમાં લોકો કામ ન કરે, બાળકોને કામ ન કરાવે, એટલે ખાણ અધિનિયમ 1952 છે. જે બાગ શ્રમ અધિનિયમ એટલે કે સામાન્ય આપણે રમવાના બાગની વાત નથી, ચાયના બાગાનો જે છે એની અંદર બળપૂર્વક જે લોકોને રાખવામાં આવતા અને એની પાસે મજૂરી કરાવવામાં આવતી, એની ઉપર પ્રતિબંધ મૂકવા માટે બાગ શ્રમ અધિનિયમ 1951 છે, બરાબર. બીડી અને સિગરેટ કામદાર અધિનિયમ, એટલે કારણ કે બીડી અને સિગરેટ જે છે એ બનાવવાના જે કારખાનાઓ હોય છે ત્યાં આગળ પણ બાળકોને કામ ન કરાવવામાં આવે એની માટે 1966 ની અંદર અધિનિયમ બનાવવામાં આવ્યો. આ તમામ અધિનિયમોને આધારે બાળકોને શું કરવાના છે? આવી જોખમી જગ્યાએ અને અનૈતિક જગ્યાઓ ઉપર કામ કરતા રોકવાના છે. 1966માં SC સુપ્રીમ કોર્ટ દ્વારા બાળ શ્રમ પુનર્વસન કલ્યાણ ફંડની સ્થાપના કરવામાં આવી. આ ફંડની અંદર શું કરવામાં આવશે? તો કે જે જગ્યાએ લોકો બાળકો પાસે કામ કરાવતા હશે ને એમને જે દંડ કરવામાં આવશે, એમને જે સજા કરવામાં આવશે, પરિણામે એમની પાસેથી જે દંડ વસૂલવામાં આવશે એ દંડ ક્યાં નાખવામાં આવશે? બાળ શ્રમ પુનર્વસન કલ્યાણ ફંડની અંદર એ જમા થશે અને એનો ઉપયોગ આવી જગ્યાએ કામ કરતા બાળકો જે છે એના પુનર્વસન માટે કરવામાં આવશે. એ લોકોને સારું જીવન મળી શકે, એમને સારું ભણતર મળી શકે, એ માટે આ ફંડનો આપણે ઉપયોગ કરીશું.
બાલ શ્રમ અધિકાર સંરક્ષણ અધિનિયમ 2005 બનાવવામાં આવ્યો અને એના આધારે રાષ્ટ્રીય બાલ સંરક્ષણ આયોગ અને રાજ્ય બાલ સંરક્ષણ આયોગ રાષ્ટ્રીય સ્તર પર એટલે કે નેશનલ ભારતના આખા સ્તર પર અને રાજ્ય સ્તર બંને જગ્યાએ બાલ સંરક્ષણ આયોગની રચના કરવામાં આવી, જે ચાંપતી નજર રાખતા હોય છે કે કોઈ બાળકો પાસે બાળ મજૂરી કરાવવામાં આવે નહીં. 2006માં બાળકોના ઘરેલું કામમાં એટલે કે ચા, હોટલ, દુકાન પર કામ કરવા ઉપર પણ શું કરી દેવામાં આવે? પ્રતિબંધ મૂકી દેવામાં આવે. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને, ફોર એક્ઝામ્પલ તરીકે પાણીપુરીનું કામ કરતા હોય એની લારી પર એના જ બાળકને લઈ જઈ અને ઘરેલું કામ કરાવવું, બરાબર, ચાની લારી પર બાળકોને કામ કરાવવું. અને પછી ઘણીવાર મા બાપ એવું કહેતા હોય છે કે એને કામ શીખવાડવામાં આવી રહ્યું છે, પણ એની પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ બાળક પાસે તમે કામ કરાવી રહ્યા છો ત્યારે ખાસ વસ્તુ જોવામાં આવે. 14 વર્ષથી મોટી ઉંમર છે, નાની ઉંમરનું બાળક હોય તો એને કામ શીખવાડવું હોય તમે તો એના ભણતરના સમય સિવાયનો સમય હોય એવા સમયે એની પાસે એવું જ કામ કરાવવામાં આવે કે જે શીખવા માટે હોય, ના કે કોઈ અવેજી વસ્તુ એટલે કે કોઈ વ્યક્તિ નથી એની ગેરહાજરીમાં એની પાસે કામ કરાવી લેવામાં આવે. ઓગસ્ટ 2012માં બાલ શ્રમ પર પૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. સમજો, હવે 2012 આવે છે. 2012માં કહી દીધું કે કોઈ શીખવાડવાની પણ ઉંમર એક હોય છે, 14 વર્ષ પછી પણ બાળક શીખી શકે છે, એવું જરૂર નથી કે નાનપણથી જ શીખવાડવામાં આવે. એટલા માટે એ પણ ના પાડી દીધી. અને બાલ શ્રમ નિયંત્રણ અને નિયમન અધિનિયમ 1986માં સંશોધન કરી અને એમાં નવો શબ્દ ઉમેર્યો, બાલ અને કિશોર શ્રમ નિષેધ અધિનિયમ રાખવામાં આવ્યું. એટલે હવે શું થયું? કિશોર, બાળ શ્રમ તો ખરું, પણ કિશોર અવસ્થાના બાળકોને પણ એના પરથી ના પાડી દેવામાં આવી. એટલે ઘણીવાર બહુ મોટો શબ્દ હોય છે કે બાળક અને કિશોર અવસ્થા મોટાભાગે આપણે 14 વર્ષ પછીની ગણતા હોઈએ છીએ. કોઈ કાયદાઓ એવા છે કે જેમાં 12 વર્ષ સુધીનું બાળક ગણવામાં આવે છે અને 12 વર્ષ પછીને કિશોર સમજવામાં આવે છે. કોઈ કાયદાઓ એવા પણ છે કે જે 18 વર્ષ સુધી એને બાળક અને કિશોર સમજવામાં આવે છે. તો બધા જ કાયદાઓ પ્રમાણે અલગ અલગ રીતે એના વ્યાખ્યાઓ થતી હોય છે, એ પ્રમાણે એનો આખી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પણ સીધી વસ્તુ અત્યારે આપણે અંતિમ પોઈન્ટ અનુચ્છેદ નંબર 24નો જો સમજવો હોય તો શું છે કે કારખાનાઓ જોખમી કોઈ પણ જગ્યાઓ હોય, જોખમી હોય કે ન હોય, બરાબર, કોઈ પણ બાળક કે જે 14 વર્ષ કરતાં ઓછી ઉંમરનું છે તેની પાસે કોઈ પણ કામ વળતર સ્વરૂપે કે વળતર આપીને, વળતર આપ્યા વગર કે કોઈ પણ સ્વરૂપે કરાવવાનું નથી. જો કરાવવામાં આવશે તો એ કાયદાકીય રીતે ગુનો છે, બરાબર. અહીંયા આપણે અનુચ્છેદ નંબર 24 એકદમ પરફેક્ટ સમજાઈ ગયો હશે દરેક વ્યક્તિ.